मंगलम भगवान वीरो मंगलम गौतमो गणी मंगलम कुंद कुंदार्यो जैन धर्मोस्तु मंगलम सर्वमंगल मांगल्यम सर्वकल्याणकारकम प्रधानां सर्वधर्माणां जैनं जयतु शासनं जैनं जयतु शासनं। बोलो। કૃપાળદેવનું એક વાક્ય છે, પહેલું લઉં છું। હે પુરુષ પુરાણ, અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ હોય એમ સમજતા નથી। અહીંયા પુરુષ પુરાણ એટલે પોતાના આત્માને સંબોધન કરે છે। હે પુરુષ પુરાણ, અમે તારામાં અને સત્પુરુષમાં કંઈ ભેદ સમજતા નથી, કંઈ ભેદ હોય એમ સમજતા નથી। તારા કરતાં અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને જ આધીન રહ્યો છે। કે છે કે તારા કરતાં, પોતાના આત્મા કરતાં કહે છે કે અમને સત્પુરુષ, આ એક પોએટિક સ્ટાઇલ છે લખવાની। એ કવિ હતા ને, તો આ કાવ્યાત્મક શૈલી છે કે પોતાના આત્માને કહે છે કે તારા કરતાં તો અમને સત્પુરુષ વધારે વિશેષ લાગે છે। કેમ? કારણ કે તું પણ તેને જ આધીન રહ્યો છે। એટલે કે એનો અર્થ એમ છે કે જ્યાં સુધી સત્પુરુષને ન ઓળખે ત્યાં સુધી પોતાના આત્માની ઓળખાણ ન થાય। એટલે એ એમ કહે છે કે તું પણ તેને જ આધીન રહ્યો છે। સત્પુરુષને ઓળખે સાચા અર્થમાં તો પછી એને પોતાનો આત્મા પણ ઓળખાય। જ્યાં સત્પુરુષનો પ્રગટ આત્મા છે અને એના પ્રગટ ગુણો છે, એ એની સામે છે, એ એને ઓળખી નથી શકતો, તો એનો પોતાનો આત્મા તો હજી અપ્રગટ છે, એના ગુણો તો હજી અપ્રગટ છે, તો એને કેવી રીતે ઓળખશે? તો પહેલાં જે પ્રગટ છે એ ઓળખાય અને એના પછી પોતાનો આત્મા ઓળખાય। તો કહે છે કે અમને તો સત્પુરુષ જ વિશેષ લાગે છે, કારણ કે તું પણ તેને જ આધીન રહ્યો છે અને અમે સત્પુરુષને ઓળખ્યા વિના તને ઓળખી શક્યા નહીં। એટલે કે છે સત્પુરુષને ઓળખ્યાણ વિના આત્માને ઓળખી શકાતો નથી, એમ અહીંયા સમજવાનું કે સામે ઓલો ક્રિકેટર છે તેંડુલકર, એનું એ જે રીતે રમી રહ્યો છે એનો એને મહિમા નથી આવતો, તો પછી પોતાની અંદરનો ક્રિકેટનો ટેલેન્ટ ક્યાંથી બહાર કાઢશે? જ્યાં ઓલામાં ક્રિકેટ આખું પ્રગટ છે, એ પ્રગટ જે છે એને ઓળખાણ નથી થતી, તો પછી પોતાની અંદર તો હજી અપ્રગટ છે એ વસ્તુ, તો એ અપ્રગટ વસ્તુને એ કેવી રીતે ઓળખશે? એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે કે તને ડાયરેક્ટલી ઓળખી નથી શકાતો, સત્પુરુષના માધ્યમ દ્વારા જ ઓળખી શકાય છે। એ જ તારું દુર્ઘટપણું અમને સત્પુરુષ પ્રત્યે પ્રેમ ઉપજાવે છે, કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી। એટલે કે છે સત્પુરુષનો જે આત્મા છે એ એને વશ છે, એને તો પોતાના આત્માનો અનુભવ કરી લીધો છે નહીં, એટલે એનો મતલબ વશ છે એટલે કે પોતે પોતાના આત્માનો અનુભવ કરી લીધો છે, અને છતાં તેઓ ઉન્મત્ત નથી, અને છતાં એનો કોઈ ગર્વ નથી કે હું કંઈક આગળ છું ને તમે પાછળ છો, એવી ઉન્મત્તતા, પાગલપણું, એક્સાઇટમેન્ટ નથી। જે આપણે કહીએ કે દ્રવ્ય ઉપર દ્રષ્ટિ કર પણ દ્રષ્ટિ ઉપર દ્રષ્ટિ ન કર। એટલે કે સત્પુરુષ છે એને સમ્યક દર્શન થયેલું છે, પણ એ સમ્યક દર્શનની જે પર્યાય છે એના પર એની દ્રષ્ટિ નથી, એમાં એનું એકત્વ નથી, એનું એકત્વ જે છે એ દ્રવ્યમાં છે। એટલે કે છે કે કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી। સમ્યક દર્શન થઈ ગયું છે તો પણ એ ઉન્મત્ત નથી, કેમ કે એને ખબર છે હજી આગળ તો મારે મુનિ દશા છે, કેવળ જ્ઞાન છે, હજી આ કોઈ પૂર્ણ જ્ઞાન પ્રગટ્યું નથી। કારણ કે તું વશ છતાં પણ તેઓ ઉન્મત્ત નથી અને તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ।
અને તારાથી પણ સરળ છે એટલે કે જે સવાલ પૂછીએ એનો જવાબ આપે છે. તને અમે સવાલ પૂછશું તો તું અત્યારે અમને કાંઈ જવાબ નહીં આપી શકે, પણ અમે સત્પુરુષને જે સવાલ, જે ડાઉટ, જે શંકા પૂછશું એનું અમારું યથા યોગ્ય સમાધાન કરશે. એટલે એ અર્થમાં એ તારાથી પણ સરળ છે, માટે હવે તું કહે તેમ કરીએ. એટલે કે છે પોતાના જ આત્માને પૂછે છે કે ભાઈ બોલ શું કરીએ, તારી ભક્તિ કરીએ કે સત્પુરુષની કરીએ. એટલે એ એક લખવાની સ્ટાઇલ છે. સત્પુરુષનો મહિમા સમજાવતો એક આ એમનો પત્ર છે 269 કે સત્પુરુષનું એમને કેટલું હતું કે પોતાના આત્માથી આગળ સત્પુરુષને મૂક્યો. કેમ કે સત્પુરુષે એનો આત્મા બતાવ્યો તો એની નજર તો પહેલાં સત્પુરુષના મહિમા પર જશે ને. તમને આંગળીથી કોઈ ચંદ્ર બતાવ્યો તો ચંદ્ર તો જોશો, પણ એની આંગળીમાં પણ તમને રાગ થઈ જશે કે આ આંગળીથી મને ચંદ્ર દેખાણો. તો સત્પુરુષે તો આંગળી બતાવી હતી, પણ એ આંગળીનો પણ રાગ થઈ જાય અને પછી એ રાગ છૂટે. એ રાગ થાય એટલે સંસારનો રાગ છૂટે, અને સંસારનો રાગ છૂટી અને એ પ્રશસ્ત રાગ થાય, અને પ્રશસ્ત રાગ છૂટે ત્યારે પછી વિતરાગતા થાય. સેવે સદગુરુ ચરણને ત્યાગી સંભળાતું નથી. જીનલ તમે લીધું છે? એ તારામાં હશે. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. આત્મ્ય સિદ્ધિની ગાથા છે કે જે સાચો મુમુક્ષુ છે એ કેવો હોય તો કે સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ. પોતાની નિજ પક્ષ એટલે પોતાનું જે મિથ્યાત્વ છે, પોતાની પૂર્વ માન્યતાઓ છે, એનો એને જે પક્ષ થયેલો છે કે આ જ સાચું છે, એ પક્ષ એ છોડી દે છે. સેવે સદગુરુ ચરણને એને સેવે સદગુરુ ચરણને એટલે કે ચરણને સેવે એટલે શું તો કે એની આજ્ઞાને માને છે કે આ જે કહે છે એ સાચું છે, અને પોતાની જે પૂર્વ માન્યતાઓ છે અજ્ઞાન દશાની એને છોડી દે છે. એને કહેવાય કે સદગુરુના ચરણ સેવા. ચરણ સેવા એટલે કંઈ એના પગ દબાવવા બેસી ગયો એમ વાત નથી, પણ ચરણ સેવાનો અર્થ એ છે કે એની વાતને માની, સ્વીકારી અને પોતાની જે ખોટી વાતો હતી એને છોડી દીધી. સેવે સદગુરુ ચરણને ત્યાગી દઈ નિજ પક્ષ, પામે તે પરમાર્થને નિજ પદનો લે લક્ષ. પામે તે પરમાર્થને એટલે મોક્ષનો માર્ગ. પરમાર્થ એટલે તો કે એને મોક્ષના માર્ગમાં એ આવી જશે. પોતાનો પક્ષ છોડી દેશે, સ્વચ્છંદ છોડી દેશે, અને જે સદગુરુએ કીધું છે એ સ્વીકારતો જશે, તો એ મોક્ષના માર્ગમાં આવી જશે, અને એને પોતાના આત્માનો લક્ષ થઈ જશે અને અનુભવ થઈ જશે. એટલે સ્વચ્છંદ છોડવો જરૂરી છે. કે જે મને અત્યારે વાત સમજાતી નથી એ પણ મને આગળ ઉપર સમજાશે, પણ અત્યારે હું પહેલાં શ્રદ્ધાથી એને સ્વીકારું. તો એમ શ્રદ્ધાથી પહેલાં હા પાડે તો પછી આગળ ઉપર એને સમજાતું પણ જાય. ડૉક્ટર આપણને દવા આપે, આપણને કાંઈ સમજાતું ન હોય, આપણે એની યાર આર્ગ્યુમેન્ટે કરીએ, પણ ડૉક્ટર મને આનાથી આમ તો ક્યાં બરાબર છે, મને બધું ખબર, તમારે આમ જ લેવાની છે. તો એ જ્યારે ફાઇનલ કહે છે ત્યારે આપણે સમજીએ છીએ ને એની ગંભીરતા કે કહે છે એ સમજી વિચારીને કહે છે. તો એવી રીતે અહીંયા આગળ ઘણી વાતો હશે કે જે તારા આગલા મતો છે, મિથ્યાત્વ છે, એની સાથે એ ક્લેશમાં આવશે, એની સાથે ટકરાવ થશે. તો એમાં ન સમજાય એ વાત પણ જ્યારે એ જે ગુરુ કહે છે એ સાચું જ હશે એમ શ્રદ્ધામાં ટકે તો પછી આગળ ઉપર એને એ ઉઘાડ થાય, ક્ષયોપશમ થાય અને એને સમજાવવા લાગે. પણ જો પોતાની જૂની માન્યતા પકડી રાખે અને કે આટલું તો મારું સાચું છે અને આટલું તમારું સાચું છે એવું કરે તો પછી એને સાચો મોક્ષનો માર્ગ હાથમાં ન આવે અને એનું મિથ્યાત્વ છૂટે નહીં. મુમુક્ષુ પર્યાય અપેક્ષાએ 100% દાસત્વ સ્વીકારે અને પાછું દ્રવ્ય અપેક્ષાએ 100% પરમાત્મા છું તેમ પણ સ્વીકારે.
કે છે મુમુક્ષુ સવાલ કરે છે કે પર્યાય મારી પામર છે અને એમાં એ દાસત્વ સ્વીકારે ગુરુનું, અને પછી પાછું દ્રવ્યથી કહે છે કે હું પરમાત્મા છું. એમ બે ચીજ સાથે થાય, બે ચીજ સાથે કેવી રીતે સ્વીકારે? 100% દાસત્વ અને 100% પરમાત્માપણું બંને સ્વીકારે છે, અને ભેદ જ્ઞાનની ધારા ચાલે છે. દ્રવ્ય ઉપર જોર રહે છે અને પર્યાયમાં દાસત્વ વર્તે છે. ઉપયોગમાં તે કાર્ય કરે છે અને પરિણતિ જોરદાર વર્તે છે. પર્યાયમાં પોતે દાસત્વ સ્વીકારે છે અને પછી એ જ્ઞાનનો વિષય છે. જ્યારે દ્રવ્યથી સ્વીકારે છે કે હું પરમાત્મા છું, હું પણ પરમાત્મા છું. એમ એ બંને શ્રદ્ધા અને જ્ઞાન જે છે એની એમાં વચ્ચે કોઈ ક્લેશ નથી. શ્રદ્ધા સ્વીકારે છે કે હું જ પરમાત્મા છું, અને જ્ઞાન જાણે છે કે અત્યારની મારી વર્તમાન દશામાં તો હું પામર છું અને મારે પરમાત્મા થવાનું છે. હું થઈ શકું એમ છું પણ થયો નથી. હું શ્રદ્ધા એમ સ્વીકારે છે કે જે ધ્રુવ દ્રવ્ય છે એમાં પરમાત્મા થવાની શક્તિ છે, એટલે હું પરમાત્મા છું. પણ હજી શક્તિ પર્યાયમાં પ્રગટ નથી થઈ એમ જ્ઞાન જાણે છે, અને એ જાણે છે એટલે એનું દાસત્વ સ્વીકારે છે કે અત્યારે તો હું પામર છું, મારે ઘણું બધું શીખવાનું છે, ઘણું બધું આગળ વધવાનું છે. એમ વિનયના ભાવમાં ન રહે અને હું પણ હવે કંઈક છું એવા ભાવમાં આવી જાય તો પછી એનું આગળ વધવાનું અટકી જાય. પર્યાયને બહુ યાદ કરવા જઈએ તો દ્રષ્ટિ મંદ પડી જાય એવું ન બને? કે છે કે પર્યાયને બહુ યાદ કરવા જઈએ એટલે કે પર્યાયનું હું જ્ઞાન બહુ કરું તો પછી દ્રષ્ટિનો વિષય છે ધ્રુવ દ્રવ્ય, અને જ્ઞાન કરું પર્યાયનું તો પછી મારું દ્રષ્ટિનો વિષય જે છે એ મંદ પડી જાય ને? તો કે છે જરા પણ એવું બનતું નથી. દ્રષ્ટિ એની સાધકની જે છે એ દ્રવ્ય ઉપર જ રહે છે. એનો નિર્ણય અને નિશ્ચય દ્રઢ રહે છે કે એ જે દ્રવ્ય છે એ પરમાત્મા સિદ્ધ જ ભગવાન જેવું જ મારું દ્રવ્ય છે. અને પર્યાયમાં જે છે પોતાની જે દોષ છે, ઉણપ છે એને એ જાણતો જાય છે, જ્ઞાન કરતો જાય છે. તો એ બેમાં કોઈ વિરોધાભાસ નથી થતો, જરા પણ એવું બનતું નથી. એટલે કે પર્યાયને બરાબર જાણે છે, એક એક વિચાર, એક એક ભાવને જાણે છે, અને સાથે એ જાણે છે કે આ બધા વિચાર અને ભાવ બધા મારી બહાર છે, મારી અંદર નથી. ધ્રુવ દ્રવ્યમાં પેસી ગયા નથી. કર્મ છે, દ્રવ્ય કર્મ છે, ભાવ કર્મ છે, નો કર્મ છે, વિચાર, ભાવ, વિકાર, શરીર બધું જ ધ્રુવ દ્રવ્યની બહાર છે. ધ્રુવ દ્રવ્યની અંદર કાંઈ જ નથી. એમ એને શ્રદ્ધામાં દ્રઢ નિશ્ચય છે, અને સાથે સાથે પર્યાયમાં જે છે એનું જ્ઞાન પણ ચાલુ રહે છે. અને પર્યાયમાં જ્ઞાન ચાલુ રહે છે એટલે એ ત્યાંથી હટતો બી જાય છે કે આ પર્યાય તો મલિન છે, તો આમાં એકત્વ ક્યાં કરવાનું છે, મારે તો ધ્રુવ દ્રવ્યમાં કરવાનું છે. એમ પર્યાયને જાણતો જાય છે અને ત્યાંથી પાછો ફરતો જાય છે, જાણતો જાય છે, પાછો ફરતો જાય છે. અને એમ કરી અને એનું ધ્રુવ દ્રવ્યનું એકત્વ જેટલું વધતું જાય એટલું પર્યાયમાં ઓર નિર્મળતા પ્રગટ થતી જાય. તો પર્યાયને જાણવું, જ્ઞાન કામ કરે છે. જ્ઞાન એનો વિષય છોડી ન શકે. જ્ઞાનનું કામ છે બધાને જાણવું, દ્રવ્યને પણ જાણવું, પર્યાયને પણ જાણવી. તો પર્યાયમાં અત્યારે મલિનતા છે, દોષ છે, તો એને જાણે છે, અને પછી પર્યાય નિર્મળ થશે તો એને જાણશે. જો અત્યારે મલિન પર્યાયને જાણનારું જ્ઞાન તારું નથી તો નિર્મળ પર્યાય થઈ એમ જ્ઞાન ક્યાંથી જાણશે? જો મલિન પર્યાયને જાણતી વખતે તારું જ્ઞાન મોજૂદ નથી કે આ મલિન પર્યાય છે, તો પછી જ્યારે નિર્મળ પર્યાય થશે એને કેવી રીતે જાણશે? ક્રોધ જ્યારે ચાલુ છે ત્યારે તને ખબર ન પડે કે આ ક્રોધ ચાલુ છે અને ક્રોધથી હું જુદો છું, તો ક્રોધ પૂરો થયો એમ કેવી રીતે જ્ઞાન જાણશે? ક્રોધ વખતે જ જ્ઞાન જુદું છે અને એને જાણે છે કે ક્રોધ ચાલુ છે, અને પછી ક્રોધ પૂરો થઈ ગયો તો પણ જ્ઞાનને ખબર છે કે હું મોજૂદ છું અને હવે ક્રોધ નથી, હું છું અને ક્રોધ નથી. પહેલાં ક્રોધ પણ હતો અને હું પણ હતું. ક્રોધ શરૂ થયો એ પહેલાં બી જ્ઞાન હતું, તો એ જાણે છે કે હું હતો અને ક્રોધ નહોતો. પછી ક્રોધ ચાલુ થયો તો જ્ઞાન તો છે જ, તો જ્ઞાન જાણે છે કે ક્રોધ છે ને હું પણ છું. અને પછી ક્રોધ વયો ગયો તો જ્ઞાન જાણે છે કે ક્રોધનો વ્યય થઈ ગયો પણ હું હજી એમને એમ છું. તો જ્ઞાન તો સળંગ થઈ ગયું. ક્રોધની પહેલાં પણ જ્ઞાન હતું, ક્રોધ ચાલુ હતો ત્યારે પણ જ્ઞાન હતું, અને ક્રોધ પૂરો થઈ ગયો પછી પણ જ્ઞાન છે. તો પછી એટલે એ જ્ઞાનમાં એનું એકત્વ વધતું જાય કે જે આ બધી વ્યય થનારી મલિન પર્યાય છે અને એમાં મારે એકત્વ કરવાનું નથી. મારું જ્ઞાન અને મારું જ્ઞાયક એ
એકદમ સુરક્ષિત છે, એને કોઈ મલિન કરી શકે એમ નથી. જરા પણ એવું બનતું નથી. સાધકને પર્યાય પણ ખ્યાલમાં છે અને દ્રવ્ય પણ ખ્યાલમાં છે. પર્યાયનો બરાબર ખ્યાલ છે અને દ્રવ્યનો પણ બરાબર ખ્યાલ છે. તે બંનેને ખ્યાલમાં રાખીને જે વખતે જે જાતનો રાગ આવે છે તેમાં જુદો રહે છે. જે પણ રાગ આવે છે એનું જ્ઞાન કરે છે, પણ એ રાગથી જુદો રહીને રાગનું જ્ઞાન કરે છે. પર્યાયમાં જે પ્રશસ્ત રાગ આવે છે તેમાં ભક્તિ આવે છે, પણ પોતે જુદો રહે છે. દ્રષ્ટિનું જોર બરાબર ટકી રહે છે. પર્યાયમાં પહેલાં સંસારનો રાગ હતો, પછી એમાં પ્રશસ્ત રાગ આવ્યો તો જ્ઞાને એ જાણ્યું કે હવે સંસારનો રાગ નથી પણ પ્રશસ્ત રાગ છે. એમાં ભક્તિ આવે છે તો એ ભક્તિ પણ કરે છે, પણ એ ભક્તિથી પણ પોતાનું સ્વરૂપ જુદું છે એમ જાણે છે, અને દ્રષ્ટિનું જોર દ્રવ્ય ઉપર જ ટકી રહે છે. કે આ જે દ્રવ્ય છે એ જ હું છું એનો એ ભાવ દ્રષ્ટિનો વિષય એના દ્રષ્ટિમાંથી ખસતો જ નથી. અને જ્ઞાન એક પણ પરિણામને જાણ્યા વગરનું છોડતો નથી. એક પણ વિચાર, એક પણ ભાવ ને જ્ઞાન જાણ્યા વગર છોડતો નથી. અને દ્રષ્ટિ ખાલી દ્રવ્યને જ સ્વીકારે છે. કે જે દ્રવ્ય છે, દ્રષ્ટિ જે છે, દ્રષ્ટિનું જોર, દ્રષ્ટિ જે છે એ દ્રવ્ય ઉપરથી ખસતી જ નથી. એટલે પર્યાયનું જ્ઞાન ન કરવા માટેનું આ બહાનું છે કે પર્યાયનું જ્ઞાન કરીશ તો પછી મારે તો દ્રવ્યનું જે ધ્રુવ દ્રવ્યની જે એકત્વ છે એ મારું ઢીલું થઈ જશે. તો કે છે કે એવું થતું જ નથી. જેનું ધ્રુવ દ્રવ્યમાં એકત્વ થાય એનું પર્યાયનું જ્ઞાન ઓર શાર્પ થઈ જાય અને ઓર વધારે બારીક વિચાર, ભાવ, સૂક્ષ્મ વિચાર અને ભાવ અને વૃત્તિના આશય એને દેખાવા લાગે. જે એનું બેરોમીટર છે કે જેટલું ધ્રુવ દ્રવ્યમાં એકત્વ થાય એટલે એ ધ્રુવ દ્રવ્ય શું છે? એ જ્ઞાન સ્વરૂપ છે. તો જ્ઞાન સ્વરૂપમાં એકત્વ કરે તો જ્ઞાન શાર્પ થાય. તો જ્ઞાન શાર્પ થાય તો જેટલા સૂક્ષ્મથી સૂક્ષ્મ વિચાર, ભાવ, વૃત્તિ છે એ પકડાવા લાગે. એક પણ વિચાર, ભાવ પકડાયા વગરનો ન જાય. તો એ બેયનું કનેક્શન છે કે અહીંયા એકત્વ થયું ધ્રુવ દ્રવ્યમાં તો અહીંયા જ્ઞાન શાર્પ થવા લાગ્યું. જ્ઞાન શાર્પ થયું એટલે એ પરિણામને ઓર વધારે બારીકાઈથી જાણવા લાગ્યું. જેમ જેમ જ્ઞાન સ્વરૂપમાં એકત્વ થાય એમ આપણે કહીએ કે એનો ક્ષયોપશમ વધતો જાય. હવે ક્ષયોપશમ વધતો જાય છે. જ્ઞાનમાં ક્ષયોપશમ નથી થતો. આપણે એ તો વ્યવહારની ભાષા છે કે આપણે બોલીએ કે આને જ્ઞાનનો ક્ષયોપશમ સારો છે. અરે ક્ષયોપશમ જ્ઞાનમાં નથી થતો. ક્ષયોપશમ થાય છે એ કર્મમાં થાય છે. તો કોનો ક્ષય કોનો થયો? કર્મનો ક્ષય થયો. ઉપશમ કોનો થયો? કર્મનો ઉપશમ થયો. એ કર્મમાં જે ક્ષયને ઉપશમ થયા છે એનો આરોપ કરીને કહેવામાં આવે છે કે જ્ઞાનમાં ક્ષયોપશમ થયો. જ્ઞાન તો જે છે એ જ છે. જેમ સૂરજ જે છે એ જ છે, પણ એની આગળ વાદળા આવી ગયા તો કે હવે સૂરજ ઢંકાઈ ગયો. એ વાદળાની અપેક્ષાએથી કીધું કે સૂરજ ઢંકાઈ ગયો, પણ સૂરજ તો એમને જ છે. એમ જ્ઞાનાવર્ણ્ય કર્મમાં ક્ષય થયો અને ઉપશમ થયો. તો એ જે ક્ષયનો ઉપશમ તો કર્મમાં થયો છે, પણ એ કર્મમાં થયેલો જે ક્ષયોપશમ છે એ આરોપ કરી અને જ્ઞાનમાં ક્ષયોપશમ થયો એમ કહેવામાં આવે છે. પણ જ્ઞાનમાં ક્ષયોપશમ નથી થતો. જ્ઞાન તો જ્ઞાન સળંગ છે, પણ કર્મ એની આડરથી જેટલું હટ્યું એટલું હવે જ્ઞાન ખુલ્યું તો એ જ્ઞાનને પણ ક્ષયોપશમી જ્ઞાન કહી દીધું. તો એ કર્મની અપેક્ષાથી કીધું છે એ ચીજને. શું પર્યાયનું જ્ઞાન કરતાં ધ્યેયમાં શિથિલતા નહીં આવી જાય? ફરી પાછો એ જ પ્રશ્ન છે કે પર્યાયનું જ્ઞાન કરીશ તો ધ્યેય એટલે ધ્રુવ દ્રવ્ય જે છે એ ધ્યેય છે, તો કે એમાં શિથિલતા આવી જશે ને. એને એમ થાય છે કે બે કામ એક સાથે કેવી રીતે કરી શકાય? તો કે બે કામ તું ડ્રાઇવિંગ કરતી વખતે બે મોબાઈલમાં વાત કરી શકે છે, એ બે કામ એક સાથે થાય છે ને. ત્યાં તને વાંધો આવે છે? તો કોને વાંધો આવે? જે નવું ડ્રાઇવિંગ શીખો હોય એને વાંધો આવે કે નવા ડ્રાઇવિંગમાં એ મોબાઈલ પર વાત ન કરી શકે. પણ જે ડ્રાઇવિંગમાં એક્સપર્ટ થઈ ગયો છે એને વાંધો નથી. એમ ધ્રુવ દ્રવ્યનું એકત્વ જેનું એક્સપર્ટાઇઝ થઈ ગયું છે એને એનું જ્ઞાન પર્યાય પર બધું જ જાણતું જાય છે અને એનું એકત્વ ત્યાં જ રહે છે. એ બે ચીજ સાયમલ્ટેનિયસલી ચાલુ રહે છે. ડ્રાઇવિંગ કરે છે તો તારું મોબાઈલમાં વાત કરતી વખતે થોડું તારું સ્ટિયરિંગ આમ તેમ થઈ જાય છે,
તો તારું બરાબર ધ્યાન છે કે તે રોડ પર શું છે, કેવું ટ્રાફિક છે, ડ્રાઇવિંગમાં શું કરવાનું, તારે બ્રેક મારવાની છે, એક્સિલેટરમાં બધું કરે છે અને પાછી વાત બી કરે છે. તો એ એવી રીતે ધ્રુવ દ્રવ્યની ધ્યાનની જેને પ્રેક્ટિસ થઈ ગઈ છે, એમાં એકત્વ કરવાની જેને પ્રેક્ટિસ થઈ ગઈ છે, એને ધ્રુવ દ્રવ્યથી જ્ઞાન હલતું જ નથી ધ્યાન, અને એનું જ્ઞાન જે છે એ પરિણામને જાણ્યા કરે છે. અને એમાં અહીંયાથી પાછો ફરતો જાય છે કે આ મારું સ્વરૂપ નથી, આ મારી વસ્તુ નથી, આ વિચાર ભાવ આ કોઈ ચીજ મારી નથી. અને એ મારી નથી કહેવાથી ઓછા થતા જાય છે, ટળતા જાય છે. એ રાગ છે, આખું રાગનું ડિપાર્ટમેન્ટ છે. તો એ રાગમાંથી એકત્વ એનું તૂટી જાય છે. રાગ પહેલાં નથી જતો, પહેલાં રાગનું એકત્વ જાય છે. આ રાગ મારો છે અને આ રાગ સારો છે એવું જે એકત્વ છે એ પહેલાં તૂટે છે. અને એકત્વ તૂટે છે પછી આગળ ઉપર રાગ જાય છે. તો કેમ કે એકત્વ છે એ એને પોષણ આપે છે એ ભાવને. જ્યાં એકત્વ કરશો એ ચીજ વધતી જશે, અને જ્યાંથી એકત્વ ખેંચી લેશો એ ચીજ ઘટતી જશે. તો એનું રાગમાંથી જેમ પુણ્ય કરવાનું બંધ નથી થતું, પણ આ પુણ્યને હું કરનારો છું, હું કરતા છું, અને પુણ્ય કરવું મારા હિતમાં છે, એ પહેલાં શ્રદ્ધામાંથી નીકળી જાય છે. શ્રદ્ધામાં આવી જાય છે કે પુણ્ય હે છે, અને પછી જે જ્ઞાન અપેક્ષાએ જે પુણ્ય કરવાનું છે એ એની મેળે સહજતાથી થાય છે, પણ તેમાં એનું એકત્વ નથી થતું. તો એવી જ રીતે એને અહીંયા આગળ પર્યાયમાં એકત્વ નથી થતું, અને એ પર્યાયને જાણતો જાય છે. પર્યાયનું જ્ઞાન કરતાં જરા પણ શિથિલતા આવતી નથી. જેવું દ્રવ્ય છે એવી શ્રદ્ધા હોય ત્યાં શિથિલતા આવતી નથી. જેવું દ્રવ્ય છે એવી શ્રદ્ધા થઈ ગઈ છે જેને એને પર્યાયના જ્ઞાનમાં શિથિલતા ન આવી શકે. એનું જ્ઞાન તો ઓર પાવરફુલ થઈ જાય, ઓર મજબૂત થઈ જાય, અને પોતાના પરિણામને ઓર વધારે બારીકાઈથી જાણતું થઈ જાય. શ્રદ્ધાની જ્ઞાયકની પરિણતિ, દ્રવ્ય હું જ્ઞાયક છું તે ચાલુ છે, ને પર્યાયમાં દાસત્વ હોય છે, અને તે બંને સાથે રહે છે. તેમાં જરા પણ ફેર આવતો નથી. પર્યાયમાં દાસત્વ માને છે તેમાં પણ ફેર આવતો નથી, અને પોતે દ્રવ્યે પ્રભુત્વ માન્યું છે તેમાં પણ ફેર નથી આવતો. પોતે પર્યાયમાં દાસત્વ માન્યું છે એમાં પણ ફેર નથી આવતો, અને પોતે પોતાના દ્રવ્યને પ્રભુત્વ માન્યું છે, એટલે કે સિદ્ધ ભગવાન જેવું જ મારું દ્રવ્ય છે એમ માન્યું છે, એમાં પણ કાંઈ ફરક નથી આવતો. બંને ચીજ એની જગાએ કામ, શ્રદ્ધાની પરિણતિ એનું કામ કરે છે, શ્રદ્ધા અને જ્ઞાન એનું કામ કરે છે. દાસત્વમાં જરાય ઓછું દાસત્વ નથી, પણ પૂરેપૂરી અર્પણતા છે, અને અંદર પ્રભુત્વમાં પણ જરાય મોડપ નથી આવતી. બંને એક સાથે રહે છે. હા, શું કહે છે? દાસત્વમાં જરાય ઓછું દાસત્વ નથી, પણ પૂરેપૂરી અર્પણતા છે. ત્યાં આગળ પૂરેપૂરું તન મન ધનથી પૂરેપૂરી અર્પણતા છે. આપણું ઓલું એક વાક્ય હતું ને કે આત્માનો બેહદ જેને લાભ પ્રાપ્ત થયો છે એની ભક્તિ પણ બેહદ હોય છે. ભક્તિમાં હદ એ અપ્રમાણિકતા છે. આત્માનો બેહદ લાભ પામનારની ભક્તિ પણ બેહદ હોય છે. ભક્તિમાં મર્યાદા, ભક્તિમાં હદ એ અપ્રમાણિકતા છે. એટલે એ દાસત્વ પૂરેપૂરું છે, અર્પણતા પૂરેપૂરી છે, અને સાથે હું જ પરમાત્મા છું, હું જ મારા દ્રવ્યમાંથી મારું પરમાત્માપણું આવશે એ પણ એટલો જ વિશ્વાસ છે. બંને એક સાથે રહે છે. તે પૂરેપૂરી ભક્તિ કરે છે. હું તો ભગવાન જેવો છું માટે ભક્તિ શું કરવા કરવી એમ કરીને દાસત્વ ઓછું કરે છે એમ પણ નથી. હા, તો એ કે હું તો શ્રદ્ધામાં હું ભગવાન જેવું છું ને, તો ભગવાન કોની ભક્તિ કરે? ભગવાન તો કોઈની ભક્તિ ન કરે. તો કે એવી રીતે નથી. એ શ્રદ્ધામાં એને ખબર છે કે હું ભગવાન થવાનો છું, અને અત્યારે વર્તમાનમાં એને જે ભક્તિનો રાગ છે એને પણ એ ઓનર કરે છે, એને પણ એ રોકતો નથી. એની સાથે એનું કોઈ ચીટિંગ નથી ચાલતું. જે ચારિત્ર એ ભક્તિ છે, એ રાગ છે, એ ચારિત્ર ગુણનું પરિણમન છે. એ અસ્થિરતાવશ એ ચારિત્ર ગુણનું પરિણમન છે. તો એ જ્ઞાની ચારિત્ર ગુણને ટચ જ નથી કરતા. એની શ્રદ્ધા દ્રઢ કરતા જાય છે કે હું પરમાત્મા છું, અને અહીંયા ચારિત્ર એના ક્રમ પ્રમાણે જેમ જાય છે એમ જવા દે છે. એને વચ્ચે આવીને એમાં અંતરાય નથી નાખતા કે અરે મારે તો આ સિદ્ધાંત સમજો
કે પ્રશસ્ત રાગ હે છે તો પછી અહીંયા પ્રશસ્ત રાગ ઉગવો જ ન જોઈએ, એવી રીતે ઉગતા પહેલાં જ એને દબાવી દઉં. એવું દમન કરતા નથી, કેમ કે એવું દમન કરનાર અહંકાર જ જ્ઞાની પાસે હોતો નથી. એ કરતાપણું જ હોતું નથી. એ દમન કોણ કરી શકે? જેની પાસે કરતાપણું મોજૂદ હોય તો એ કોઈ વૃત્તિને દબાવી શકે. તો એને અહીંયા તો અકર્તા થઈ ગયા, તો અકર્તા થઈ ગયા તો હવે જેટલો રાગ બચ્યો એનો નિર્મળ રાગ એના સહજ ક્રમ પ્રમાણે રાગ ખરતો જશે. એ ઉદયમાં આવશે એને ખરતો જશે. એમાં અમારું એકત્વ નથી, એને અમે સારો ગણતા નથી, એને અમે અમારો પણ ગણતા નથી. તો એની મેળે ઇટ વિલ ડાય ઇટ્સ નેચરલ ડેથ. એ પોતે પોતાનું કુદરતી મૃત્યુ એનું થશે રાગનું, કેમ કે એ સ્વભાવ નથી એટલે એનું નેચરલ ડેથ થશે. અમારે એને શું કામ મારવાનો? એ રાગનું પોતાનું સ્વયં મૃત્યુ થઈ જશે, કેમ કે અમે એના પ્રત્યે ટોટલી ઉદાસીન છીએ. એમાં અમારું એકત્વ નથી, એને અમે અમારો સ્વભાવ ગણતા નથી, એમાં એનાથી અમારું હિત છે એમ અમે ગણતા નથી. અને છતાં એ છે તો છે, એ એનામાં છે ને હું મારામાં છું. પણ સ્વભાવનો એટલો વિશ્વાસ છે, શ્રદ્ધાનો એટલો વિશ્વાસ છે કે શ્રદ્ધામાંથી મેં જે ચીજને હેય કરી છે એ ચારિત્રમાંથી હેય થશે ને થશે જ. તમે શ્રદ્ધામાંથી કોઈક સંબંધનું વિચાર્યું કે આ સંબંધ બરાબર નથી અને મારે આની સાથે નથી આગળ વધારવું, એમ તમારી શ્રદ્ધામાં આવી ગયું તો પછી એ સંબંધ કેટલો લાંબો ચાલી શકે? જેટલો ઉદયનો ધક્કો હોય, કોઈ પૂર્વના ઋણાનુબંધ હોય ને ન છૂટી શકે એ અલગ વસ્તુ છે, પણ એ હવે લાંબુ કેટલું ચાલશે? તમારી શ્રદ્ધામાં જ્યારે એ હેય થઈ ગયું તો એ ચારિત્રમાં આવશે ને આવશે જ. ચાહે આ જન્મે આવશે જ નહીં તો આવતા જન્મે આવશે, પણ એ આવશે ખરું. શ્રદ્ધામાં જે પણ છે એ સોફ્ટવેર છે, ત્યાં એ અહીંયા આગળ મેનિફેસ્ટ થશે જ, ચારિત્રમાં મેનિફેસ્ટ થશે જ. શ્રદ્ધામાં જે પણ ફીડ કર્યું એ ચારિત્રમાં આવશે ને આવશે જ. કેમ કે અત્યારનું જે ચારિત્ર છે એ તમારી પૂર્વની શ્રદ્ધા બતાવે છે. અત્યારનું જે ચારિત્ર છે એ તમારી આગલા ભાવોની શ્રદ્ધા બતાવે છે. અને હવે આ જન્મમાં તમે જે શ્રદ્ધા કરી એ તમારી આગળ ઉપર મેનિફેસ્ટ થશે, ચાહે 2-5 વર્ષ પછી થશે કે આવતા જન્મે થશે, પણ થશે ખરી. શ્રદ્ધામાં જે વસ્તુ છે એ રહેશે, અને શ્રદ્ધામાંથી જે વસ્તુ નીકળી ગઈ એ વહી જશે ને વહી જશે. એમાં પછી મારે એને સ્ટોપ કરવાનું, કરતાપણું કરવાનું નથી. શ્રદ્ધામાંથી નીકળી ગયું કે સંસારમાં સુખ નથી, શ્રદ્ધામાંથી નીકળી ગયું કે શરીરમાં સુખ નથી, શ્રદ્ધામાંથી નીકળી ગયું કે સંબંધમાં સુખ નથી, શ્રદ્ધામાંથી નીકળી ગયું કે સંયોગમાં સુખ નથી, તો એ ક્યાં સુધી ચાલી શકે? તો ચારિત્રમાં એ ક્યાં સુધી ચાલી શકે? સંયોગમાં સુખ નથી એમ જેટલા સિદ્ધ થયા છે એણે એ નિર્ણય કરેલો કે સંયોગમાં સુખ નથી, તો બધા સંયોગોથી પાર કુદરતે એમને કરી દીધા સિદ્ધશિલા પર. હવે એમને કોઈ સંયોગ નથી, શરીરનો સંયોગ નથી, મનનો સંયોગ નથી, વાણીનો સંયોગ નથી, કોઈ સંયોગ નથી, સગા સંબંધી કોઈ સંયોગ ન રહ્યો. કેમ કે સંયોગમાંથી સુખ બુદ્ધિ કાઢી લીધી. શ્રદ્ધામાં નક્કી કર્યું કે સંયોગમાંથી સુખ ના આવી શકે, સુખ મારા સ્વભાવમાંથી આવી શકે, સુખ મારા આત્માનો ગુણ છે અને એ ગુણમાંથી એની પર્યાય પ્રગટે. તો જ્યાં બહાર સુખ છે જ નહીં ત્યાંથી સુખ કેવી રીતે આવશે? એમ નિર્ણય થઈ ગયો. તો પછી એ ઓલા આપણે કીધું ને કે ગાડી ચાલતી હોય, કાર ચાલતી હોય, તેની પાછળ ઓલા કૂતરા ભસતા આગળ દોડે, પાછળ ગાડીની દોડે. તો ઓલો ડ્રાઈવર ફિકર કરે કે આ મારી પાછળ કૂતરા આવે છે તો મને ટેન્શન છે. એ તો ગાડીમાં બેઠો છે, એ તો એક્સિલેટર દબાવતો જશે અને એને ખબર છે કે આ કેટલી લિમિટ સુધી આવશે મારી પાછળ. ગલીના નાકા પર પછી જેવી ગાડી ટર્ન મારશે એટલે પછી કૂતરા ઊભા રહી જશે કે હવે બસ હવે આપણે આવાને નહીં પહોંચી શકાય. તો એવી જ રીતે જ્ઞાની જે છે એ રાગને એવી જ ટ્રીટમેન્ટ આપે છે. પાછળ આવતા કૂતરા હોય ને એવી રીતની કે હું મારી જ્ઞાનની ગાડીમાં બેઠો છું, તારે પાછળ જેટલું આવવું એટલું આવો, હું મારી સ્પીડ વધારીશ, હું તારી સામે જોવાનું નથી. ગામનો ડ્રાઈવર પાછળ વળીને કૂતરા સામે જુએ કરે કેટલે પહોંચ્યા કૂતરા, મને ઓવરટેક કરશે ને હમણાં બારીમાંથી આવી જશે. તો એને ખબર છે કે હું સેફ છું મારી ગાડીમાં. એમ જ્ઞાનીને ખબર છે કે મારું જ્ઞાન સ્વરૂપ સુરક્ષિત છે, એને રાગ કંઈ કરી શકે એમ નથી. તો હવે એ પાછળ આવે છે તો કે આવો હું મારા જ્ઞાનનું સ્પીડ વધારીશ, તું ક્યારે નીકળી જઈશ ખબર નહીં પડે. દાસત્વમાં જરાય ઓછું દાસત્વ નથી, પણ પૂરેપૂરી અર્પણતા છે. અને અંદર પ્રભુત્વમાં પણ જરાય મોડપ નથી આવતી. બંને એક સાથે રહે છે. તે પૂરેપૂરી ભક્તિ કરે છે. હું તો ભગવાન જેવો છું માટે ભક્તિ શું કરવી એમ કરીને દાસત્વ ઓછું કરે છે એમ પણ નથી. જે આપણે કીધું કે ભગવાનને ઓલા તીર્થંકરને નવડાવવા લઈ જાય ઇન્દ્ર,
સમોસરણમાં અરે મેરુ પર્વત પર નવડાવવા લઈ જાય બાળ તીર્થંકરને, તો 4 રૂપ કરે. પોતે ઇન્દ્ર વૈક્રિય શરીર હોય એનું, તો 4 રૂપ બનાવે અને એકદમ ગાંડો થઈને નાચે ભક્તિમાં અને નવડાવવા લઈ જાય. અને એ આવતા જન્મે તો મોક્ષે જનારો છે, નેક્સ્ટ ભાવમાં તો એ મોક્ષે જનારો છે. અને છતાં એ ગાંડાની જેમ ભક્તિ કરે છે. તો તમે બહારથી જુઓ તો એમ થાય કે આ પ્રશસ્ત રાગમાં તો ઘેલો ઘેલો થઈ ગયો છે. તો કે એ ઘેલો ઘેલો થયો છે અને છતાંય એનાથી છૂટો છે. અને ઓલો જે અજ્ઞાની છે એ પૂરેપૂરો ઘેલો ન થાય, અને એ પૂરેપૂરો ઘેલો ન થાય ને એટલે એ છૂટે પણ નહીં. જે પૂરેપૂરો ઘેલો થાય એ છૂટી જાય, કેમ કે એને ટોટલ પોતાનું જેટલું ઇન્વોલ્વમેન્ટ એકત્વ થઈ શકતું એટલું પોતું કરી લીધું, છતાં કાંઈ અંદર એક તત્વ રહી ગયું જે એમાં ઇન્વોલ્વ થઈ જ નથી શકતું. એ ધ્રુવ દ્રવ્ય એમાં ઇન્વોલ્વ થઈ જ શકતું નથી. તો એને ખબર છે કે પર્યાયમાં ચારિત્ર ગુણમાં જેટલી તાકાત છે એટલે પૂરી તાકાત. કેમ પહેલાં સંસારનું એકત્વ કર્યું હતું ત્યારે પૂરી તાકાતથી કર્યું હતું ને? હા, તો એ કેવી પૂરી તાકાતથી કર્યું હતું? તો હવે તને સંસારથી છૂટો છે અને રાગ ગયો નથી, તો તારું પૂરેપૂરું એકત્વ અહીંયા આવશે દેવગુરુ શાસ્ત્રમાં, અને એ પૂરેપૂરું એકત્વ થઈ જશે એટલે પછી ભેદ જ્ઞાન કરવું ઇઝી થઈ જાય. જે ચીજ બચાવીને કરે, રોકીને કરે, એની અંદર જ પડ્યું રહ્યું. અને આ લોકો પોતે પૂરેપૂરું બહાર ફેંકે છે, અંદર કંઈ રાખતા જ નથી કે હું મારે વધારે ઇન્વોલ્વ નથી થવાનું એટલે હું થોડી ભક્તિ કરું. થોડી નહીં, એ પૂરી ભક્તિ કરે છે. પૂરી ભક્તિ કરે છે, અંદર કંઈ ભક્તિ બચતી જ નથી એટલી ભક્તિ કરે છે બહાર. તો અંદર એના સબકોન્શિયસ માઇન્ડમાં એની પરિણતિમાં કાંઈ નથી બચતું. એ જેટલો પ્રશસ્ત રાગ હતો એટલો બધો બહાર ફેંકી દીધો. તો હવે બચ્યું શું? તો કે બચી એની પોતાની વિતરાગતા. પ્રશસ્ત રાગ હતો એટલો બહાર ફેંકતા ગયા, તો બચ્યું શું? તો કે બચી એની વિતરાગતા. તો એ પણ એ ઓછું કરવા જાય કે થોડું કરું તો એ ક્યારેય ન છૂટે. એટલે એ લોકો જ્ઞાનના રસ્તે જેવું એ ઓછું ન કરે, એ અતિરેક કરે એટલે છૂટી જાય. રોકવા આવે, થોડું કરવું. જે આપણે કીધું ને કે ઓલું વ્યસન હોય ને થોડું કરે ને લિમિટેડ વ્યસનવાળો ન છૂટે. પણ જેમ દિવસના કોઈ 3-4 કપ ચા પીતું હોય તો એની ન છૂટે. હું તો 3-4 કપ ચાલી રહે, આખી જિંદગી ચાલતી રહે ચા, 4 કપ પીતો હોય તો. પણ દિવસના 20 કપ પીનારો હોય ને એને અચાનક કંઈક ઝટકો આવે તો એને છોડવી પડે કે આ તમે ચા પીઓ તમારી તબિયત ખરાબ થાય, તમારે એસિડિટી થાય. આ 20 કપ ચા પીવાતી હશે દિવસની, તો એની એક દિવસ એને ટ્યુબલાઇટ થાય ને છૂટી જાય. પણ 4 વાળો હોય એ સેફ હોય, એને એટલું કંઈ નુકસાની ન થાય, તો એની આદતથી ન છૂટે. જેમ ઓલો પાકીટ માર હોય, રોજ પાકીટ મારવા નીકળે તો એ પકડાઈ જાય અને જેલમાં જાય છૂટી જાય. પણ મહિને 2 મહિને એકવાર નીકળે, પૂરેપૂરું માહોલમાં સેફટી હોય ત્યારે કરે, તો એ તેને પકડાવાના ચાન્સ ઓછા થઈ જાય. અને એનું ચાલતું જ રહે. દોષ એનો ચોરીનો જે અવગુણ છે એને કિંમત ચૂકવવાની ન આવે. જે અતિરેક કરે, રોજ જાય તો ક્યારેક પકડાય અને પછી જેલમાં જાય ને એ છૂટવાનું હોય તો છૂટી જાય અવગુણ. પણ આ લિમિટમાં કરે દોષ એટલે એ છૂટે નહીં. અને અહીંયા આગળ આ લોકો ગુણ ઉપર જ લિમિટ નથી કરે. પ્રશસ્ત રાગ આવ્યો છે તો એમાં લિમિટ નથી. એને એ લિમિટ કોણ કરે? લિમિટ જે છે એ નેચરલ વેમાં એ સ્વભાવ નથી એટલે એની મેળે છૂટી જશે. એનું કરતા પણ નથી અંદર અને સ્વભાવ નથી, તો એની મેળે એની નેચરલ ડેથ થશે એની, કે એ રાગ કરતા જ એને વિતરાગતા થઈ જશે ઉત્પન્ન. નોર્મલી આપણને એમ થાય ને કે દેવલોકમાં સુખ છે અને નરકમાં દુઃખ છે. હવે સમ્યક દર્શન તો ચારેય ગતિમાં થઈ શકે છે. દેવલોકમાંય થાય, નરકમાં થાય, મનુષ્યમાં થાય, તિર્યંશમાં થાય. પણ આ દેવલોકમાં સુખ છે એની જે માન્યતા છે એની માન્યતા એટલી તો ખોટી છે કે એ જો સાચું સમજે દેવલોકનું સ્વરૂપ તો એ દેવલોકમાં જવાનું ન ઈચ્છે. એટલું બધું દુઃખ છે ત્યાં. કેમ કે ત્યાં આગળ જેમ નરેન્દ્ર મોદી છે તો નરેન્દ્ર મોદી કેટલા હોય આખા ભારતમાં? એક. પ્રાઇમ મિનિસ્ટર કેટલા હોય? એક હોય. પ્રેસિડન્ટ કેટલા હોય? એક હોય. તો એવી રીતે દેવલોકમાં ઇન્દ્ર કેટલા હોય? એક હોય. પછી અમુક થોડીક પોસ્ટ બીજી છે એ કેટલા હોય? તો એ લિમિટેડ હોય. બાકી બધા જે છે એ આમ પબ્લિક છે ત્યાં. તમે એને ભલે દેવલોક ગણો
ત્યાં અહીંયા આમ પબ્લિક છે ને આમ પબ્લિકને એનો ઇન્દ્રનો ને બધાનો જે હુકમ માનવો પડે ને એ ભારે પડી જાય એવો માનવો પડે. અને એનું દ્રષ્ટાંત છે આ નીલાંજના. નીલાંજના જે ઋષભદેવ ભગવાનના નો જન્મદિવસનું ચાલતું હતું પાર્ટી, એમાં આને ભગવાનને વૈરાગ્ય ઉત્પન્ન કરાવવા માટે આ લોકોને દેવલોકમાં તો 6 મહિના પહેલાં તો ખબર પડી જાય કે મારું મૃત્યુ છે. હવે 6 મહિના થાય એટલે એની ગળામાં માળા હોય, પુષ્પની માળા હોય, કરમાય. અને એ કરમાય એટલે એ વિચારે કે અરે આ શું થયું. ત્યારે તો એનો અવધિજ્ઞાનનો ઉપયોગ મૂકે. એને તો અવધિજ્ઞાનનો ઉપયોગ કાયમ હોય છે, કાયમ જોઈ શકે કે મારે ક્યાં છે નવો જન્મ. પણ એ કોઈ દિવસ અવધિજ્ઞાનનો ઉપયોગ ન મૂકે, એટલા ભોગ વિલાસમાં પડ્યા હોય. અને જેવી એની માળા કરમાય અને એ ઉપયોગ મૂકે અને એ જુએ કે મારે ક્યાં જન્મ થવાનો છે, એટલે એ 6 મહિના તો તમે જોઈ ન શકો એવી દેવોની હાલત હોય. છેલ્લા 6 મહિના તમને ખબર પડી ગઈ છે કે હું ત્યાં જન્મવાનો છું. અને એ મનુષ્ય હોય, આપણે એમ માનીએ કે મનુષ્ય પહેલાં તો દેવથી નીકળે એ દેવલોકમાં તો જઈ ન શકે, એટલે એને દેવલોક તો ઉડી ગયું. હવે મનુષ્ય અને તિર્યંશ તો એ સારામાં સારો મનુષ્યનો ભાવ મળતો હોય તો એના માટે તો એ તુચ્છ છે. એના માટે તો પહેલાં તો એને 9 મહિના ગર્ભમાં રહેવું પડે. એ જ એ લોકોને પચતું નથી કે 9 મહિના શું કરશું, એ દુઃખ કેવી રીતે સહન કરશું. અહીંયા તો યુવાન રાજકુમાર તરીકે જન્મ થઈ જાય, દેવમાં તો સીધી યુવાનીમાં જન્મ થઈ જાય, એમાં કંઈ આવી રીતે રહેવું ન પડે ગર્ભમાં. તો એ 9 મહિના જે ગર્ભમાં અવધિ જ્ઞાનથી પોતાને જુએ તો એ ત્યાં જ એનું તો દુઃખ ચાલુ થઈ જાય. પછી ભલે ને તમે કહો કે હું બિલ ગેટ્સના ઘરે જન્મવાનો છું, પણ જન્મવાનું શું, ત્યાં મને મળશે, એ જે મળશે એ એના માટે તુચ્છ હોય, એટલું અહીંયા છે. તો એ નીલાંજનાને ગણતરીના કલાક બાકી હતા જીવનના, અને ત્યાં ઇન્દ્ર કહે છે કે તું જા અને બર્થડે પાર્ટીમાં ડાન્સ કર, તો સી કે નોટ રિફ્યુઝ. ત્યાં રિફ્યુઝ અલાઉડ જ નથી. હા, એની પનિશમેન્ટ આવી જાય એને જબરદસ્ત. એ રિફ્યુઝ ન કરી શકે. યુ હેવ ટુ ઓબે. હા, ક્યાંય જવાનું છે, ઇન્દ્ર હુકમ કરે ચાલ ઐરાવત હાથી બની જાતું, એટલે એને હાથીનું સ્વરૂપ લઈને એના પર બધાને બેસાડીને લઈ જવા પડે. એટલું બધું ખતરનાક છે કે ત્યાં તમે રિફ્યુઝ ન કરી શકો. અહીંયા તમને નોકરી નથી ફાવતી કે 20 લાખનું પેકેજ છે પણ મારે નથી કર્યું, તમે રિઝાઇન કરીને નીકળી જાઓ. ત્યાં તમે રિઝાઇન ન કરી શકો, કે તમારે જે હુકમ આવે એ ઉપરથી ઓબે કરવો જ પડે તમારે. તો નહીંતર જેના 2-3 કલાક બાકી હોય જીવનના, અને એ છેલ્લા 6 મહિનાથી તો એ રડતી હશે કે એનું મૃત્યુ થવાનું છે, એટલે એ 6 મહિનાથી એવો રડતા હોય તો એ રડતી જ હશે 6 મહિનાથી. હા, એવી રડવાવાળી આ સ્થિતિમાં એને કોઈ જઈને કે તું જરા અહીંયા ડાન્સ કર આ પાર્ટીમાં જઈને. હા, અહીંયા પૃથ્વીમાં કોઈ મોડેલ છે, હિરોઈન છે, એનું મૃત્યુ છે 3 કલાકમાં, અને એને કોઈ કહે કે આ સ્ટેજ પ્રોગ્રામ છે એમાં તારે ડાન્સ કરવાનો છે, તો કેવી રીતે કરે? તો કે એ ત્યાં આગળ દુઃખ છે કે જે ઊંચી પદવી પર છે એ તો લિમિટેડ છે, બાકી બધી આમ પબ્લિક છે ત્યાં. એ આમ પબ્લિકને એટલું બધું દુઃખ ભોગવવું પડે, એટલા બધા હુકમો પાલન કરવા પડે કે એ ઈચ્છે નહીં પાછા દેવ કે હું અહીંયા દેવલોકમાં આવું, એટલું દુઃખ છે ત્યાં. તો બધા કાયદા કાનૂન છે એના ભારે પડી જાય એવા કાયદા કાનૂન છે. નહીં તો નીલાંજના તો એમે કહી શકતી હતી ને કે હવે તું શું કરી લઈશ, મારું 3 કલાકમાં તો આમે મરવાની છું, 3 કલાકમાં તું શું કરી લઈશ? એ પોસિબલ નથી ત્યાં. એટલે અને એની સામે નરકની અંદર સમ્યક દર્શન સાવ સહેલું છે. નરકની અંદર સમ્યક દર્શન કરવું સાવ સહેલું છે. દેવલોકના ભોગ વિલાસમાં હજી સમ્યક દર્શન ન થાય કે મનુષ્યમાં ન થાય, પણ અસંખ્યાત જીવો નરકમાં છે, 1લી તે 7મી સુધી, જે સમ્યક દ્રષ્ટિ છે. અસંખ્યાત જીવો નરકમાં છે જે સમ્યક દ્રષ્ટિ છે. અને ત્યાં જે જીવ છે એને સમ્યક દર્શન કરવા માટે કોઈ ઉપદેશ નથી, કાંઈ નથી. ખાલી એને પૂર્વના પોતાના અવધિ જ્ઞાનથી એને જો પૂર્વનું ભવનું યાદ આવી જાય કે હું આવી રીતે આ એક આત્મા આવી રીતે પંડિત આવતા હતા, એના પ્રવચન સાંભળવા જતો હતો, એમાં એ રીતે આવી રીતે આત્માનું સ્વરૂપ કીધેલું કે તું જ્ઞાન સ્વરૂપ છો, આ તારું શરીર નથી, આ બધું રાગ ને કાંઈ તારું નથી, ધ્રુવ દ્રવ્યમાં થાય, આટલું ખાલી એને જો યાદ આવી જાય તો એને સમ્યક દર્શન થઈ જાય. પણ યાદ જ ન આવે.
અસંખ્યાતે એક જીવને યાદ આવે અને એ સમ્યક દર્શન કરે. અસંખ્યાતે એક જીવ સમ્યક દર્શન કરે અને એવા અસંખ્યાત જીવો સમ્યક દ્રષ્ટિ છે. હા, એટલે એની સામે મિથ્યા દ્રષ્ટિ એટલા વધારે છે. અસંખ્યાત જીવ, એમાં એક જીવ સમ્યક દ્રષ્ટિ લે તો બાકીના પાછા અસંખ્યાતમાં એક કરે, તો એમ કરીને પણ અસંખ્યાત છે સમ્યક દર્શન. તો દેવલોક સારું અને નરક ખરાબ, એ પહેલાં તો માન્યતા કાઢી નાખવા જેવી છે કે કોઈ ગતિ સારી નથી. હવે 6 ડાળામાં 4 ગતિના દુઃખ આપ્યા છે કે 4 ગતિના દુઃખ, પણ એ 4 ગતિ, હવે એ તો આ વ્યવહારની ભાષામાં એમ કહેવાય કે દુઃખ છે, પણ હકીકતમાં જે દુઃખ છે એ શેનું દુઃખ છે? તો કે જ્યાં સુધી આત્માનો અનુભવ નથી કર્યો, જ્યાં સુધી મિથ્યાત્વ નથી ગયું, ત્યાં સુધી દુઃખ છે. અને મિથ્યાત્વ જેને જાય છે એ 7મી નરકમાં પણ એ સુખી છે. જેણે આત્માનો અનુભવ કરી લીધો છે એ 7મી નરકમાં પણ સુખી છે, અને આત્માના અનુભવ વગર એ 9મી ગ્રેવેકમાં છે તો બી દુઃખી છે. તો દુઃખનું બહારની 6 ડાળામાં બતાવ્યું, એ બહારની પરિસ્થિતિ બતાવી કે દેવલોકમાં આમ સુખ સુવિધા છે, નરકમાં આવી રીતે પ્રતિકૂળતા છે. પણ એમ નથી કીધું કે એ પ્રતિકૂળતાથી દુઃખ છે. દુઃખ જે છે એ મિથ્યાત્વથી છે, કે એનું શરીરમાં એકત્વ છે, સંયોગમાં એકત્વ છે, એ મિથ્યાત્વ છે, એનાથી એનું દુઃખ છે. અને એ જે છોડી દે છે તો એને નરકમાં પણ એ સુખી થઈ જાય છે. અને એ છોડી નથી શકતા તો એ બધા દેવો દુઃખી છે. એને પોતાનાથી હાયર લેવલના જે દેવો છે એનો જે મેલ જુએ, એનો જે પરિગ્રહ જુએ, તો એમાં એનાથી દુઃખી થઈ જાય. એટલો લોભનો કસાય છે કે આને મારાથી વધારે કેમ છે. હવે ત્યાં આગળ કંઈ વધઘટ ન થઈ શકે. જન્મતા તમને જે મળ્યું એ ફિક્સ જ રહે, એ ઘટે નહીં તો વધે પણ નહીં. અહીંયા તો મનુષ્ય છે કે ભાઈ મારે મુકેશ અંબાણી બનવું છે, હું મહેનત કરીશ અને બનીશ, તો કે ત્યાં એવું ન થઈ શકે. હવે તું જે લેવલ પર છો, જ્યાં છો તેટલું જે થયું એ થયું. હવે આ પછીની વધારે પુણ્ય કરવાતા તો વધારે આપત કુદરત કે છે. હવે તે જેટલું પૂરું કર્યું એમાં હવે ત્યાં બોલો એ લોકોને એ પોઈન્ટ મહત્વનો નથી રહેતો કે જેટલું છે એ ઘટશે પણ નહીં. એ પોઈન્ટ એને મહત્વ નથી રહેતો. જેટલું છે એટલું મારું ઘટશે નહીં, એમાં એનાથી એને સુકૂન નથી મળતું. વધશે નહીં એનું દુઃખ છે, વધશે નહીં એનું દુઃખ છે. નીચેનું તો એને સેફટી કહી દીધી કે તને જે મળ્યું છે ઘટશે નહીં, એ લાઈફ લોંગ રહેશે, અને છતાંય સુખી નથી. કેમ કે સંતોષ નથી. હવે આ વધશે નહીં, આનાથી નહીં વધે, આનાથી નહીં વધે, આનાથી આગળ નહીં વધે, એટલે એનું દુઃખ છે. એટલે આત્માનો અનુભવ કરે તો સુખ છે, નહીંતર મનુષ્યમાં પણ દુઃખ છે, દેવલોકમાં પણ દુઃખ છે, નરકમાં પણ દુઃખ છે, અને તિર્યંશમાં પણ દુઃખ છે. હું કાંઈક છું એમ થાય તો સેવકપણું છૂટી જાય છે. બેન શ્રીબેનનું છે. હું કાંઈક છું એમ થાય તો સેવકપણું છૂટી જાય છે. હું બીજા કરતાં કંઈક ઠીક છું એવું અંતરમાં અભિમાન આવી જાય તો અંદરમાં આત્માર્થિતા ને બહારમાં ગુરુનું સેવકપણું એ બંને છૂટી જાય છે. અંદરમાં આત્માર્થિતા ને બહારમાં ગુરુનું સેવકપણું એ બંને છૂટી જાય છે. સેવક થઈને રહેવામાં લાભ છે. બોલો, આટલા અસંખ્ય અબજ વર્ષનું જાતિ સ્મરણ જ્ઞાન, અને છતાં કહે છે કે પોતાને સમ્યક દર્શન, અને છતાં કહે છે સેવક બનીને રહેવામાં લાભ છે. કેમ સેવક? હવે અહીંયા કેમ સેવક? કે આજે હું કેટલોય આગળ જાઉં પણ મને જેના નિમિત્તે થયું એનાથી હું આગળ કેવી રીતે જઈ શકું? તું બાપથી આગળ કેવી રીતે જાય? તું બાપથી વધારે રૂપિયા બનાવી શકે, પણ બાપથી આગળ તું કેવી રીતે જઈ શકે? બાપ તો બાપ જ રહેશે. એમ તું ગુરુ કરતા કદાચ આગળ વહેલો બી હોય જા મોક્ષમાં, છતાં તારે તો ગુરુ તારા માટે ગુરુ જ રહેશે. એ તું કે હવે હું તમારાથી વહેલો મોક્ષે જવાનો છું તો તમે મારા શિષ્ય થઈ જાઓ, એવું થઈ શકે? એવું ન થઈ શકે. એ વહેલો જવાનો છે, એ એની પોતાની યોગ્યતા છે, એની પાત્રતા છે, પણ એ જે ભાવ છે ત્યાં સુધી તો તારા માટે જે ગુરુ છે એ જ છે. બાપ અંગૂઠા ચાપો હોય, દીકરો IITનો એન્જિનિયર થઈ જાય તો શું ભાઈ બાપથી આગળ થઈ ગયો? તો એવી જ વાત છે આ. તો પણ એ સમજે એના માટે છે. અહીંયા તો જરાક ઓલો BCom થાય ને બાપ અંગૂઠા ચાપે ત્યાં એને થાય કે હું કંઈક છું, તો IITનો એન્જિનિયર થાય તો શું એ ન થાય? એમ અહીંયા આગળ થોડોક સત્સંગ ને થોડું શાસ્ત્રનું જ્ઞાન થાય છે, અને ત્યાં થાય છે કે હવે તો મને બધું સમજાય છે, હવે તો હું કોઈ પણ શાસ્ત્ર ખોલીને વાંચું છું તો મને સમજાય છે, કોઈનો પણ સત્સંગ સાંભળું તો સમજાય છે, તો હવે શું વાંધો છે? હવે આપણામાં ફરક ક્યાં છે? એમ એને થવા લાગે છે અંદરથી. હું બીજા કરતાં કાંઈક ઠીક છું એવું અંતરમાં અભિમાન આવી જાય તો અંદરમાં આત્માર્થિતા ને બહારમાં ગુરુનું સેવકપણું
એ બંને છૂટી જાય છે. ગુરુની સમીપે નિર્માણપણે સેવક થઈને વસવામાં લાભ છે. શાસ્ત્રનું થોડું જ્ઞાન થાય ત્યાં તો એમ માની લે કે મને તો આત્મજ્ઞાન થઈ ગયું છે. શાસ્ત્રનું થોડું જ્ઞાન થાય ત્યાં એમ માની લે કે મને તો આત્મજ્ઞાન થઈ ગયું છે. ભાઈ, એ તો રખડી મરવાના ધંધા છે. શ્રી કાર્તિકેયાનું પ્રેક્ષામાં સમ્યક દ્રષ્ટિની નિર્માણતા બતાવતા કહ્યું છે ને, જેને પોતાના જ્ઞાન આનંદ સ્વરૂપ ભગવાન આત્માનું ભાન એટલે કે સમ્યક દર્શન ને સમ્યક જ્ઞાન થઈ સ્વરૂપ રમણતારૂપ નિર્મળ ચારિત્ર દશા પ્રગટી છે, તે પર્યાયમાં પોતાને કેવળ જ્ઞાન સાથેની તુલનામાં પામર માને છે. કે હજી મારે કેવળ જ્ઞાન તો બાકી છે, મુનિ દશા બાકી છે, તો પછી હું શેનો ગર્વ કરું? સમ્યક દ્રષ્ટિ જીવ પરદ્રવ્ય તથા પરદ્રવ્યના ભાવોમાં ગર્વ કરતો નથી. જો પરદ્રવ્ય ભાવોથી પોતાને મોટો માને તો તેને સમ્યક્ત્વ શાનું? તે તો નિરંતર ઉપશમ ભાવોની ભાવના રાખે છે અને પોતાના આત્માને તૃણવત હલકો માને છે. જ્યાં સુધી પર્યાયમાં કેવળ જ્ઞાન આદિ રૂપ પૂર્ણતા પ્રગટ ન થાય ત્યાં સુધી તે પોતાને તણખલા સમાન પામર માને છે. એટલો નિર્માણ છે કે કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી. કોઈ પદાર્થમાં ગર્વ કરતો નથી અને કોઈ પર્યાયમાં ગર્વ કરતો નથી કે મારી ચારિત્ર દશા આટલી પ્રગટી છે હવે તો, અને મારે તો ઉઘાડ થઈ ગયો, ક્ષયોપશમ સારો થઈ ગયો છે. તો એવી કોઈ એનું પર્યાયમાં એકત્વ, પરમાં એકત્વ નથી અને પર્યાયમાં એકત્વ નથી. પર પ્રત્યે ઉદાસીન છે એટલો જ પોતાની પર્યાય પ્રત્યે ઉદાસીન છે. સમ્યક દ્રષ્ટિ કોઈ લાખ કે અરે તમે તો આ હવે બેનશ્રીબેનને કોઈ કે અરે અસંખ્ય અબજ વર્ષનું તમને તો જાતિસ્મરણ જ્ઞાન, તો ગુરુદેવ કહેતા એ તો મરેલા છે, એ તો આખી દુનિયા માટે મરી ગયા છે. બહારની કોઈ પણ ચીજ માટે એ મરેલા છે. એ એના દ્રવ્યમાં જ જીવે છે, એનું ચૈતન્યતાનું જે જીવન છે ત્યાં જ જીવે છે. બાકી બધી પર્યાયો પ્રત્યે એ મરેલા છે. પોતાની જ પર્યાય પ્રત્યે ઉદાસીન છે કે થઈ ગયું તો શું થયું, પણ કેવળ જ્ઞાન થોડી થયું છે. અને આમાં જરાક આમ તેમ થયું તો હું પડીશ નીચે. જરાક ગર્વ ગુમાન થયો, પર્યાયમાં એકત્વ કર્યું, અગૃહિત મિથ્યાત્વ ઊભું થશે. અને જો એમાં નીચે પડવાનું થશે તો 11મા ગુણસ્થાનથી માણસો નીચે પડીને મિથ્યાત્વમાં જાય છે. તો હવે તો જ્ઞાની જરા જેટલો પણ પ્રમાદ કરવા ન ઈચ્છે કે મારે જરા જેટલો પણ પર્યાયની સામે જ જોવું નથી. મારે એમાં કેટલુંય ઊંચી ઊંચી વસ્તુ પ્રગટવા લાગે, કેટલી લબ્ધિ રિદ્ધિ સિદ્ધિ, મારે એની સામે જ નથી જોવું. એમ કરે ત્યારે એ કેવળ જ્ઞાન સુધી પહોંચે. નહીંતર કેવળ જ્ઞાન સુધી પહોંચી ન શકે. વચ્ચે જ કાંઈક ને કાંઈક એને પર્યાયનું એકત્વ થાય અને નીચે પડવાનું થાય. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો, ગુરુદેવનું વાક્ય છે. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે પાત્રતા નથી. જેની તેની પાસે ધર્મ સાંભળવો તે સંભળાવનાર કરતાં સાંભળનારની પાત્રતા ઓછી હલકી છે, એમ પોતાની હલકી યોગ્યતા બતાવે છે. કહે છે કે જે વક્તા છે એની તો વાત જવા દો, પણ એવા વક્તાને જે સાંભળવા જાય છે તો એ સાંભળનારની પોતાની પાત્રતા જ હલકી છે. કે એ એવા વક્તા પાસે જ્યાં વિતરાગ વાણી સાચી નથી, જ્યાં રાગની મિલાવટવાળી વાણી છે, અને છતાં એને એ સાંભળવા જાય છે, તો તે સંભળાવનાર કરતાં સાંભળનારની પાત્રતા ઓછી હલકી છે, એમ પોતાની હલકી યોગ્યતા બતાવે છે. વક્તા કેવો છે તેના પ્રમાણમાં સાંભળનારની યોગ્યતા કેવી છે તે સાબિત થાય છે. કયા વક્તા પાસે તમે સાંભળવા જાઓ છો એનાથી કહે છે કે સાંભળનારની યોગ્યતા નક્કી થશે કે એના કાનને ગમે એવું એ જાય છે. એને ક્રિયામાં રસ હોય તો જ્યાં ક્રિયાનું પોષણ આપનારો વક્તા હોય એની પાસે એ જાય. કે ઉપવાસ કરો, તપશ્ચર્યા કરો તો એનાથી મોક્ષ થશે, એમ પોતાના રાગનું પોષણ આપવા મળે ત્યાં જાય. જ્યારે વિતરાગવાણી જ્યાં ચાલતી હોય ત્યાં રાગને પોષણ મળે જ નહીં. ન અહંકારને પોષણ મળે, ન માનને પોષણ મળે, ન રાગને પોષણ મળે. તો રાગ અને માનનું પોષણ મળે ત્યાં જાય તો એના પરથી સમજાઈ જાય કે આની યોગ્યતા કેવી છે.
કે એના પોતાના માન કસાઈને પોષણ આપે કુગુરુ, તો એ ત્યાં જાય છે અને એને કહે છે કે હા શું તમે તો કેટલા આગળ નીકળી ગયા મોક્ષ માર્ગમાં, કેટલી જાત્રાઓ કરી તમે, કેટલી તપશ્ચર્યા કરી, કેટલું સરસ દાન કર્યું, એમ કરીને એને એની જૂઠી પ્રશંસા કરે છે અને એના માનને પોષે છે. ત્યાં એને ગમે છે જવું, તો એના પરથી સમજાઈ જાય કે એની પાત્રતા કેવી છે. કેમ કે તે શ્રોતા વક્તાની ઊંધી માન્યતા શ્રદ્ધાને અનુમોદનારા છે. એ જે શ્રોતા જાય છે ખોટા વક્તા આગળ સાંભળવા, તો એ જે વક્તાની જે ઊંધી શ્રદ્ધા છે એની અનુમોદના થાય છે. જે વક્તાની પોતાની ઊંધી શ્રદ્ધા છે અને એને જે શ્રોતા સાંભળવા જાય છે, તો એ શ્રોતા ઇનડાયરેક્ટલી વક્તાની શ્રદ્ધાની અનુમોદના કરે છે. જે મિથ્યાત્વથી ભરેલી છે એની શ્રદ્ધાની અનુમોદના કરે છે. કરે, કરાવે અને અનુમોદે, તે ત્રણેયનું ફળ એક જ છે. કરે, કરાવે, અહીંયા એ અનુમોદના કરે છે, મિથ્યા શ્રદ્ધાની અનુમોદના કરે છે શ્રોતા તરીકે. તો એ એઝ ગુડ એઝ એ વક્તાને જેટલું ખરાબ ફળ આવશે એની મિથ્યા શ્રદ્ધાનું, એટલું જ ખરાબ ફળ આ શ્રોતાને આવશે એની અનુમોદના કરવા માટે. એટલે કે છે કરે, કરાવે અને અનુમોદે, તે ત્રણેયનું ફળ એક જ છે. भाई ने विनय की व्याख्या की है व्याख्या की है विनय तप. आहा, विनय तप की 3 व्याख्या की है. त्रिकाड़ी पूर्णानंद का नाथ में एकाग्र होना, यह विनय तप है. પોતાનું જે ધ્રુવ દ્રવ્ય છે એમાં એકાગ્રતા કરવી, એ પહેલું વિનય તપ. કે તમે તમારા આત્માનો વિનય કર્યો એટલે શું, તો કે આત્મામાં એકાગ્રતા કરી, આત્માનો વિનય કર્યો કહેવાય. આત્મામાં એકાગ્રતા કરી, રાગમાં એકાગ્રતા ન કરી, શરીરમાં એકાગ્રતા ન કરી, તન્મયતા શરીરને રાગમાં, રાગની ક્રિયામાં ન કરી, પણ એકાગ્રતા આત્મામાં કરી, તો એ આત્માનો વિનય કર્યો કહેવાય. અને અવિનય કર્યો ક્યારે કહેવાય, કે શરીરમાં, રાગમાં, રાગની ક્રિયામાં તન્મયતા કરી, એકાગ્રતા કરી, તો પછી એ આત્માનો અવિનય કર્યો કહેવાય. પછી ત્રિકાળી तीर्थंकर आदि गुरु का विनय करना यह पुण्य है. देवगुरु शास्त्रનો જે વિનય કરે છે એ શેમાં જશે, તો કે એ પુણ્યમાં જશે. દેવગુરુ શાસ્ત્રનો જે વિનય કરશે એ એનાથી એને પુણ્યાનુબંધી પુણ્ય બનશે. તો એ વિનય તપ કરું પણ એનાથી પુણ્ય બનશે. અને મિથ્યા દ્રષ્ટિ કા વિનય કરના યહ પાપ હૈ. મિથ્યા દ્રષ્ટિનો વિનય કરવો, તો કે ભાઈ અમે તો ગુરુનો વિનય કરવાનો કીધો ને, એટલે પછી કુગુરુ હોય તેનો વિનય કરવા લાગે. જેવો સદગુરુનો વિનય કરવાનો હોય એવો જ વિનય એનો હોય કુગુરુ. અને પછી એમ લખે કે શાસ્ત્ર એમ કે શાસ્ત્રમાં તો કીધું છે ને ગુરુનો વિનય કરવાનો, તો પછી અમે ગુરુનો વિનય કરીએ છીએ, પણ એ હોય કુગુરુ. એટલે છે ને અસદગુરુએ વિનયનો લાભ લહે જો કાંઈ, મા મોહનીય કર્મથી બૂડે ભવજળ માય. જે વિનય વિવેક અમે સદગુરુ માટે કહ્યા છે એનો લાભ અસદગુરુ લેશે. અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ. જે વિનય વિવેક સદગુરુ માટે છે એ વિનય વિવેક અસદગુરુ પોતાના માટે પોતાના શિષ્ય પાસે કરાવડાવશે કે હું ગુરુ છું, મારો વિનય કરો. અને પછી એ છે અસદગુરુ. તો અસદગુરુ એ વિનયનો લાભ લહે જો કાંઈ, મહામોહનીય કર્મથી બૂડે ભવજળ માય. મહામોહનીય કર્મ એટલે મોહનીય કર્મની ઉત્કૃષ્ટ સ્થિતિ 70 કરોડા ક્રોડી સાગરોપમ. 70 કરોડા ક્રોડી સાગરોપમની ઉત્કૃષ્ટ સ્થિતિ એ એટલું મોટું એ દર્શન મોહનીય કર્મ બાંધશે. અને ભવ્ય છે એમ સમજીને ચાલીએ તો 70 કરોડા ક્રોડી સાગરોપમ સુધી એને ભટકવું પડશે. तीर्थंकर आदि गुरु का विनय करना यह पुण्य है और मिथ्या दृष्टि का विनय करना यह पाप है. तो मिथ्या दृष्टिથી તો દૂર રહેવાનું કીધું છે. તો પછી મિથ્યા જે કુગુરુ જ હોય એનાથી તો કેટલા દૂર રહેવાનું, અસત્સંગીથી દૂર રહેવાનું કહે છે.
તો મિથ્યા દ્રષ્ટિથી તો કેટલા દૂર રહેવું પડે. આ કૃપાળુનો એક પત્ર છે 491. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો. એટલે કે આત્માનું ચિંતન મનન કરવું, આત્માને સમજવો. ગવેશવો એટલે એની સમજણ કરવી. સર્વ દુઃખથી મુક્ત થવાનો જેનો અભિપ્રાય થયો હોય, આપણે હમણાં કીધું કે દુઃખ જે છે એ નરકના સંયોગોનું દુઃખ નથી, આત્માનો અનુભવ નથી ને મિથ્યાત્વ ઊભું છે એનું દુઃખ છે. ત્યાં આગળ જે બી દુઃખ છે એ સંયોગોનું દુઃખ નથી. તો એમ કહેવામાં આવે કે નરકમાં આટલું દુઃખ છે, પણ એનો મતલબ એમ નથી કે નરકના સંયોગોમાં, જ્ઞાની એમ નથી સમજતા કે નરકના સંયોગોને કારણે દુઃખ છે. નરકના સંયોગોને કારણે દુઃખ નથી, પણ તારું મિથ્યાત્વ ઊભું છે એ દુઃખનું કારણ છે. સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેનો થયો હોય તે પુરુષે આત્માને ગવેશવો. અને આત્મા ગવેશવો હોય તેણે યમ નિયમ આદિક સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી. એટલે યમ નિયમ, પ્રાણાયામ, હઠ યોગા, રાજયોગા, વિપસના ધ્યાન, દુનિયાભરની આ બધી યમ નિયમ આદિક એટલે ઇટીસી આ જે બધી જેટલી જુદી જુદી સાધનાઓ ચાલતી હોય, તો કહે છે કે આત્મા જેણે સમજવો હોય એણે આ બધી જે બહારની જે બધી સાધનાઓ છે, યમ નિયમ, હઠ યોગ, પ્રાણાયામ, પછી રાજયોગ, કુંડલીની શક્તિ, આ બધી ચીજને અપ્રધાન એટલે કે એને છોડી દેવી. સર્વ સાધનોનો આગ્રહ અપ્રધાન કરી સત્સંગ ગવેશવો. સત્સંગને પ્રદાન કરવો. અને આ બધી જે જૂઠી જે સાધના છે જેમાં સિદ્ધિ લબ્ધિ ઉત્પન્ન થઈ જશે થોડી ઘણી કરીશ એટલે, અને તને લાગશે કે આ મેં આત્માને પામી લીધો, પણ એ જે સિદ્ધિ ઉત્પન્ન થાય છે એને આત્માને કંઈ લેવા દેવા જ નથી. એટલે સત્સંગના રસ્તે જાય તો એવી સિદ્ધિ કે એવી લબ્ધિ ઉત્પન્ન ન થાય, પણ એનાથી સેફ રહે, એની શ્રદ્ધા ચોખ્ખી થતી જાય. અને એ શ્રદ્ધા ચોખ્ખી થાય એને એનાથી સમ્યક દર્શન થાય. ઓલામાં શ્રદ્ધા ચોખ્ખી થયા વગર એની પાસે અમુક ચમત્કારિક પાવરો આવી જાય એ બધી સાધના કરવાથી. અને એની શ્રદ્ધા તો કસાય ગયા નથી, અનંતાનુબંધી કસાય ગયો નથી, શ્રદ્ધા ચોખ્ખી નથી થઈ, અને એની શ્રદ્ધા એને એવી એની પાસે પાવર આવશે, એવી રિદ્ધિ સિદ્ધિ આવશે તો એનો એ મિસયુઝ કરશે. જે ઓલા દુર્વાસા ઋષિએ શ્રાપ ઓલું આપ્યું, તેજો લેશિયા છોડીને દ્વારકા નગરીને બાયડી, તો કે એ ક્યાંથી આવી? તો કે આવી બધી સાધના કરીને જે આ બધા ઋષિમુનિઓ જે શ્રાપ આપે એ શેમાંથી આવે? ઋષિમુનિ એટલે શું? એ માણસ જ હતા ને, એ સાધના કરતા આવી. હઠયોગી, અઘોરી બાવા હોય, હઠયોગી હોય, આ બધી જુદી જુદી સાધના કરે, એમાંથી શક્તિ ઉત્પન્ન થાય, અને એ શક્તિનો આવી રીતે દુરુપયોગ કરી નાખે. કેમ કે એનો મિથ્યાત્વ ગયું નથી, એનું કસાયનું એકત્વ ગયું નથી, કસાયની ઇન્ટેન્સિટી જે પાતળી પડી જવી જોઈએ, ઉપશમી જવી જોઈએ, એ નથી ગઈ. એટલે જરાક કંઈક કરશે તો એ સામે સીધો શ્રાપ આપી દેશે, એનો પાવર યુઝ કરી દેશે, અને એને કારણે પછી અધોગતિમાં જશે. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. જો કે છે શું? સર્વ દુઃખથી મુક્ત થવાનો અભિપ્રાય જેને થયો હોય એણે આત્માની સમજણ પ્રાપ્ત કરવી. આત્માની સમજણ જેણે પ્રાપ્ત કરવી હોય એણે આ યમ નિયમ અને દુનિયાભરની જૂઠી સાધનાઓ છે એને છોડી દેવી અને સત્સંગનો ઉપાસના કરવી. અને જેને સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો ભાવ છોડી દેવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો આત્મભાવ સર્વથા ત્યાગવો. સંસારમાં આગળ વધવું, સંસારમાં માન મળે, સંસારમાં પૈસા મળે, એ ભાવને છોડી દેવો. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો ભાવ સર્વથા ત્યાગવો. પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી પોતાની સર્વ શક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સત્સંગની ઉપાસના કરવી હોય તેણે સંસારને ઉપાસવાનો ભાવ સર્વથા ત્યાગવો.
પોતાના સર્વ અભિપ્રાયનો ત્યાગ કરી. પોતાના જે આગલા જન્મોના ખોટા અભિપ્રાયો છે, મિથ્યા અભિપ્રાયો છે, એ પોતાના સર્વ અભિપ્રાયનો એટલે કે મિથ્યાત્વનો ત્યાગ કરી પોતાની સર્વશક્તિએ તે સત્સંગની આજ્ઞાને ઉપાસવી. સર્વશક્તિએ, પાર્ટ નહીં, ફૂલ ફ્લેજ એક જ ચીજમાં ઇન્વેસ્ટમેન્ટ, એક જ આઇટમમાં, શેરબજારની એક જ આઇટમમાં ટોટલ તમારો ફાઇનાન્સ નાખવાનું. તો કે એમ કેવી રીતે નાખીએ, અમારે રિસ્ક રહે, અમે થોડું બધે ડિવાઈડ કરીએ સેફટી માટે. તો કે આત્માના રસ્તે એ ડિવાઈડ કરવાનું નહીં ચાલે. એ ત્યાં લૌકિકમાં તારી સેફટી બરાબર છે કે તું એક આઇટમમાં ન નાખે, પણ અહીંયા તો તારે બધું જ સર્વશક્તિથી સત્સંગની આજ્ઞાને ઉપાસવી. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં આવતી વાતોને જે સાંભળે, એક કાનથી સાંભળે ને બીજા કાનથી કાઢી નાખે અને જીવનમાં ન ઉતારે તો એને સત્સંગનો ઉપાસના કરી ન કહેવાય, એમ તીર્થંકર કહે છે. તે સત્સંગની તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે. તો આજ્ઞા ઉપાસે છે એટલે શું? કે જે કંઈ સાંભળે છે સત્સંગમાં એને પોતાના જીવનમાં ઉતારે તો એ સત્સંગની આજ્ઞાને ઉપાયસી કહેવાય. તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે. તે જ સત્સંગને ઉપાસે છે. હકીકત એમ છે કે જે સત્સંગમાં આવતી વાતોને પોતાના શ્રદ્ધામાં લે છે અને જીવનમાં ધીમે ધીમે ઉતારે છે એ જ હકીકતમાં સત્સંગની ઉપાસના કરી રહ્યો છે. બાકી સત્સંગમાં જવા માત્રથી સત્સંગની ઉપાસના નથી થઈ જતી. એ તો સત્સંગમાં જવું એ તો ઉદય છે, એ તો ઉદય છે. ઉદયથી તું સત્સંગમાં આવે છે, પણ તારી અંદર જે સત્સંગ જશે એ ઉદયથી નહીં જાય. એ તારા પોતાના પાત્રતાથી, તારા પોતાના પુરુષાર્થથી, તારા પોતાના અભિપ્રાયથી જશે કે જે આ વાત આવી એ મારા જીવનમાં ઉતારવાની છે. ઉદયથી તું સત્સંગમાં પહોંચીશ, પણ તારી અંદર સત્સંગની વાત જે પહોંચશે એ તારા પોતાના પુરુષાર્થથી ને તારા પોતાના અભિપ્રાયથી પહોંચશે કે આ વાતને મારા જીવનમાં ઉતારવા જેવી છે. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે અને આત્માને ઉપાસનાર સર્વ દુઃખથી મુક્ત થાય છે. કેટલું બધું કનેક્શન આપ્યું. પહેલાં તો કે દુઃખથી મુક્ત થવું છે, તો કે હા, તો પછી એણે આત્માને સમજવો. આત્માને સમજવો છે તો પછી બધી જૂઠી બધી નિયમવાળી બધી સાધનાઓને છોડી દેવી અને એકમાત્ર સત્સંગની સાધના કરવી. અને સત્સંગની ઉપાસના કરવી હોય એણે સંસારને ઉપાસવાનો ભાવ પણ છોડી દેવો. પછી કીધું કે તીર્થંકર એમ કહે છે કે જે કોઈ તે સત્સંગની આજ્ઞા ઉપાસે છે તે સત્સંગને ઉપાસે છે. સત્સંગમાં ઉપાસના કરવી એટલે નહીં તો એમ સમજે ફિઝિકલી સત્સંગમાં જવું, પણ સત્સંગમાં આવતી વાતને તું તારા જીવનમાં ન ઉતારે. કે ગુરુપાળુદેવે કીધું કે મુમુક્ષુ કોણ? તો કે જે પોતાના દોષને પક્ષપાત કર્યા વગર જે દોષનું અવલોકન કરે અને દોષને ટાળવાનો પુરુષાર્થ કરે એ મુમુક્ષુ. તો કે એ તું તારા જીવનમાં ન ઉતારે, દોષને જુએ નહીં. કાઢવાની વાત તો દૂર, પહેલાં એગ્રી ન કરે કે આ મારો દોષ છે તો કેવી રીતે થશે? તો પછી મુમુક્ષુ ખાલી સત્સંગમાં જવા માત્રથી મુમુક્ષુ નહીં થઈ જાય. એમ જે સત્સંગને ઉપાસે છે તે અવશ્ય આત્માને ઉપાસે છે. એમ જે એટલે સત્સંગમાં આવતી વાતોને જે જીવનમાં ઉતારે છે તો પછી એને આત્માને ઉપાસીશો કહેવાય. અને આત્માને ઉપાસના સર્વ દુઃખથી મુક્ત થાય છે. एकदम लॉजिकली समझो. ક્રમબદ્ધ પર્યાયની લખેલી સ્ક્રિપ્ટ અનુસાર દરેક જીવ એનો રોલ કરતો હોય છે. ક્રમબદ્ધ પર્યાયની લખેલી સ્ક્રિપ્ટ અનુસાર દરેક જીવ એનો રોલ કરતો હોય છે, પણ આ મેં કર્યું એવા કર્તાપણાને કારણે ભોગતાપણું ઉત્પન્ન થાય છે, એટલે ફળ ભોગવવા ફરીથી જન્મ લેવો પડે છે. દરેક જીવ ક્રમબદ્ધ પ્રમાણે એનો જે રોલ છે એ ક્રમબદ્ધની સ્ક્રિપ્ટ તો લખાયેલી છે. ત્રણેય કાળની સ્ક્રિપ્ટ લખાયેલી છે એટલે જ તો ભગવાનને કેવળ જ્ઞાનમાં દેખાય છે. અગર એ સ્ક્રિપ્ટ લખાયેલી ન હોત તો ભગવાનને કેવળ જ્ઞાનમાં દેખાત નહીં. તો ભગવાનને કેવળ જ્ઞાનમાં દેખાય છે એટલો મતલબ છે કે એ પહેલેથી સ્ક્રિપ્ટ નક્કી છે, દરેકનો રોલ પહેલેથી નક્કી છે. પણ આ મેં કર્યું એવા કર્તાપણાને કારણે ભોગતાપણું ઉત્પન્ન થાય છે. તમારી અંદર જેવું આવ્યું શ્રદ્ધામાં કે આ મેં કર્યું,
તો કુદરત કહેશે ઓકે, તો પછી તને એનું ફળ મોકલાવું છું. તો સારું છે તો સારું આવશે ફળ, અને ખરાબ કર્યું છે તો ખરાબ ફળ આવશે. તો આ મેં કર્યું ઉડી જાય એની શ્રદ્ધામાંથી મેં કર્યું ઉડી જાય તો પછી એને કર્મનું ફળ બી ઉડી જાય. પણ આ મેં કર્યું એવા કરતાપણાને કારણે ભોગતાપણું ઉત્પન્ન થાય છે, એટલે ફળ ભોગવવા ફરીથી જન્મ લેવો પડે છે. મેં કર્યુંની બદલે મેં જાણ્યું એમ અભિપ્રાય રાખે તો કરતા ભોગતાપણું ઉડી જાય અને જ્ઞાતા દ્રષ્ટાપણું જમા થાય, જે સંસારનો નાશ કરી મોક્ષે લઈ જાય છે. મેં કર્યું એની અંદર જે આવે છે એની બદલીમાં મેં જાણ્યું એમ એના અભિપ્રાયમાં આવી જાય તો પછી એને કરતા ભોગતાપણું બેય ઉડી ગયું. જે જાણનારો થયો એ કરતા પણ ન રહ્યો અને ભોગતા પણ ન રહ્યો. એ જ્ઞાતા દ્રષ્ટા થઈ ગયો, અને જ્ઞાતા દ્રષ્ટાપણું જમા થાય જે સંસારનો નાશ કરી મોક્ષે લઈ જાય છે. એ જે પોતાનું જ્ઞાતા દ્રષ્ટાપણું છે હર સમયનું, એ મોક્ષનો રસ્તો છે. કે જ્ઞાતા દ્રષ્ટા જે આજે થયો, પોતાના જીવનમાં જ્ઞાતા દ્રષ્ટા થયો, એ આવતીકાલે સિદ્ધ શિલા પર 3 લોક 3 કાળનો જ્ઞાતા દ્રષ્ટા થશે. તો આ મેં કર્યું ને મેં ભોગવ્યું એને બદલીને મેં જાણ્યું એમ નાખવાનું છે અંદર. જેવી રીતે પુણ્ય કરે તો મિથ્યાત્વ, અને પુણ્ય થઈ જાય તો પુણ્યાનુબંધી પુણ્ય. જેવી રીતે પુણ્ય કરે, કરતાપણું બનીને પુણ્ય કરે તો મિથ્યાત્વ, અને પુણ્ય થઈ જાય તો પુણ્યાનુબંધી પુણ્ય. સહજ ભાવે પોતે અકર્તા ભાવમાં રહે અને સહજતાથી પોતાને જે રાગ આવ્યો અને રાગને અનુસાર ક્રિયા થઈ, એ રાગનો પણ જાણનારો રહ્યો અને રાગથી જે ક્રિયા થઈ એનો પણ જાણનારો રહ્યો, તો એ પુણ્યાનુબંધી પુણ્યમાં એ કન્વર્ટ થઈ જાય. કેમ કે એ જે જાણનારો રહ્યો છે તો એ વિકલ્પ રૂપે રહ્યો છે. હજી એ કંઈ જાણનારા સ્વભાવમાં સ્થિર નથી થઈ ગયો. એ જાણવાનું એનું વિકલ્પ રૂપે છે, એટલે વિકલ્પ રૂપે છે એટલે એ પુણ્યાનુબંધી પુણ્યમાં કન્વર્ટ થાય. જેવી રીતે પુણ્ય કરે તો મિથ્યાત્વ, અને પુણ્ય થઈ જાય તો પુણ્યાનુબંધી પુણ્ય. એ જ રીતે ધ્યાન કરે તો મિથ્યાત્વ, અને ધ્યાન લાગી જાય તો મોક્ષ. હું ધ્યાન કરું ને હું આમ બેસું ને હું આવી રીતે આંખ બંધ કરું ને એ બધું એ વિકલ્પને કરતાં પણ હું વાળું ધ્યાન કરે તો એ મિથ્યાત્વ થઈ ગયું. ફરી પાછું સંસારનું કરતાં પણ હું કાઢ્યું તો અહીંયા પાછલે દરવાજેથી કરતાં પણ ઘૂસી ગયું પાછું. એ જ રીતે ધ્યાન કરે તો મિથ્યાત્વ. ધ્યાનનું કરતાપણું કરીને ધ્યાન કરે, મારે ધ્યાન કરવાનું છે આજે, ધ્યાન સહજતાથી લાગી જાય તો, અને સહજતાથી ધ્યાન લાગી જાય તો મોક્ષ. કેમ કે એનું કરનારો કોઈ નથી. ધ્યાન છે પણ એ ધ્યાનનો કરનારો કોઈ નથી, અને કરનારો ન હોય અને ધ્યાન લાગે તો મોક્ષ થાય, અને કરનારો હોય અને ધ્યાન લાગે તો એ મિથ્યાત્વ સહિતની બધી રિદ્ધિ સિદ્ધિ લબ્ધિ ઉત્પન્ન થાય અને એનું ફળ આવે ને એને પછી પાછું અધોગતિમાં લઈ જાય. મિથ્યાત્વ છૂટ્યું ત્યારે કહેવાય જ્યારે મિથ્યાત્વીની સંગત પણ છૂટે. માણસો એમ સમજે મારે મિથ્યાત્વ છૂટી ગયું, હવે મારે મિથ્યાત્વ છૂટી ગયું, પણ મિથ્યાત્વીની સંગત છોડી નથી તો ત્યાં સુધી મિથ્યાત્વ છૂટ્યું નથી. તારે કરવું, કરાવવું ને અનુમોદના કરવી. હમણાં શું આવ્યું હતું? હા, તે મિથ્યાત્વ છોડી દીધું. તું નોનવેજ નથી ખાતો, બરાબર, પણ હવે તું નોનવેજની જ સંગતમાં રહે છે અને એને તું પીરસે છે તો કે હું નથી ખાતો ભાઈ, હું તો એને પીરસું છું, તો અહીં અનુમોદના ન થઈ ને, તું ખાતો નથી તો એવી જ રીતે તું મિથ્યાત્વ તે છોડી દીધું છે તો પછી જે મિથ્યાત્વમાં જ ડૂબેલા છે એવાની સંગતમાં તું રહે છે તો તું એને તે સ્વીકાર્યા ને, એ મિથ્યાત્વી છે એને તે સ્વીકાર્યા ને તારા ભાવમાં. એનો મતલબ તે એના મિથ્યાત્વને પણ તારા ભાવમાં સ્વીકાર્યું. તે એ મિથ્યાત્વી મિત્રને સ્વીકાર્યો, એ મિથ્યાત્વી મિત્રને એકલો નથી સ્વીકાર્યો, એનું જે મિથ્યાત્વ છે એને પણ તે તારા ભાવમાં સ્વીકાર્યું કે હોય એ તો એના પ્રમાણે એને છે ને, આપણે શું, આપણે તો મિથ્યાત્વ નથી ને, એને છે ને, તેમ તે એના મિથ્યાત્વને પણ તે ભાવથી સ્વીકાર્યું છે અને એની અનુમોદના થઈ છે. તો એ અનુમોદનાનું કરવું, કરાવવું ને અનુમોદના, એનું ફળ એક જ આવશે. એ આવતા જન્મમાં તારી આજુબાજુમાં ગોઠવાઈ જશે બધા મિથ્યાત્વીઓ, અને ફરી પાછી તારી આત્માની પ્રગતિના આડે અંતરાય થશે.
પછી કહીશ કે અરે આ ઘરના લોકો આમાં સમજતા હોત તો કેટલું સારું પડત, આ બધા ક્યાંથી આવી ગયા, આ આત્મામાં રસ રુચિ નથી, એવા બધા મારી આજુબાજુ ગોઠવાઈ ગયા છે, મને સત્સંગમાં અવરોધ કરે છે, તો એ બધું પાછું રિપીટ થશે. તું અગર એ બધી સંગતમાં જઈશ તો ફરી પાછું એ જ બધા સગા બનીને આવશે, ઘરની અંદર કુટુંબના સભ્યો બનીને આવશે. તો મિથ્યાત્વ છૂટ્યું ત્યારે કહેવાય કે જ્યારે મિથ્યાત્વીની સંગત પણ છૂટે. દારૂ પીનાર હોય છે એ દારૂ છોડે છે ને તો દારૂ પીવાળાની સંગત એ છોડી દે છે. એને ખબર છે કે આ દારૂ પીવાળાની સંગતમાં રહીશ તો હું પાછો પડીશ, એની સાથે લપસીશું. એમ આપણે કે લાસ્ટ ટાઈમ કીધેલું ને કે આપણી અંદર ઓલા મિરર ન્યુરોન્સ છે. સાયન્સ કહે છે કે બ્રેઇનની અંદર મિરર ન્યુરોન્સ છે. એનું કામ છે કે તમે જેની સાથે હો એની શ્રદ્ધા, એના અભિપ્રાય, એના વાણી, એના વિચાર, એનું વર્તન, એ તમારા ન્યુરોન્સથી કોપી કરે છે. હવે આ તો સાયન્સ કહે છે. આપણા જ્ઞાનીઓ કહે છે ભાઈ અસત્સંગ નહીં કરતો, કુસંગ નહીં કરતો, એને કાંઈ ખબર નથી આ મિરર ન્યુરોન્સ છે કે નથી. હવે એ સાયન્સવાળા કહે છે કે ભાઈ આ મિરર ન્યુરોન્સ છે, એ તારી સામે જે વાણી, વિચાર અને વર્તન અને શ્રદ્ધા હશે ને એવા એ તારા ન્યુરોન્સમાં કોપી થઈ જશે, અને એ કાળક્રમે એક્ઝેક્ટલી તારું પણ એના જેવું જ વર્તન થઈ જશે. જે હતું ઓલાની શ્રદ્ધામાં હતું એ તારા ન્યુરોન્સમાં ગયું છે, તો તારું કાળક્રમે એ વર્તન થશે. એટલે કે સમજો કોઈ નોનવેજની સંગતમાં રહે છે તો અત્યારે એને એમ છે હું નથી ખાતો ને, એ તો એ ખાય છે ને, પણ એના મિરર ન્યુરોન્સ છે એ કોપી કરશે એનો સંસ્કાર, અને પછી આગળ ઉપર એને થશે. આજે એ નોનવેજ કોઈક ખાય છે એને સ્વીકારે છે, કાલે એ પોતે નોનવેજ સ્વીકારશે ને એને સ્વીકારશે. કે એમાં શું છે? તું કોઈને સ્વીકાર આપી શકે છે કે એ ખાય છે તો વાંધો નથી, તો તું તને પણ આપીશ કે હું ખાઉં છું તો વાંધો નથી. તો એ આગળ ઉપર થશે. એટલે એ આપણે કીધું કુસંગ નહીં કર, તારાથી જે ગુણમાં અધિક હોય એની સાથે રહે, હા ગુણવાન સાથે રહે. તો એનું કારણ આ છે. સાયન્સ હવે આપે છે અત્યારે શોધીને કે ભાઈ આવી રીતના મિરર ન્યુરોન્સ છે, એટલે તમે જે તમારાથી તમને જેની પાસેથી તમારે જે બનવું છે એની સાથે રહ્યો. તમારે ક્રિકેટર બનવું છે તો તમારી આજુબાજુ એવા જ લોકો જે ક્રિકેટમાં આગળ પડતા હોય, ક્રિકેટમાં રસ રુચિવાળા હોય એની સાથે રહે, તો તું એ કોપી કરશે તારા ન્યુરોન્સ, તો પણ વાંધો નહીં આવે, તારા અનુરૂપ જ થશે. અને તારે જ્ઞાનના રસ્તે જવું છે, આત્માના રસ્તે જવું છે, તો સાધર્મી, સત્સંગી, તત્વની વાત હોય એની સાથે રહે, તો એનું જે તત્વના સંસ્કાર છે એ તારામાં આવશે. પછી આપણે કીધેલું ને, ઇફ યુ આર બેસ્ટ ઇન ધ રૂમ લીવ ધ રૂમ. આને તો પોતાને બેસ્ટ ઇન ધ રૂમ હોય તો એને છોડે. અરે ભાઈ હું અહીંયા બેસ્ટ છું તો મારું ક્રાઉડ છે અને હું લીડર છું તો હું કેવી રીતે છોડું? તો કે એ તકલીફ છે. અહંકારથી આગળ વધવા છે તારે કે આત્મામાં જવું છે કે અહંકારથી આગળ વધવું છે? તો જેને આત્મામાં આગળ વધવું હોય એ પોતાનાથી હાયરવાળાને જ ગોતે, એ પોતાનાથી લોઅરવાળા આગળ ન રહે. એનું એમ જવાબ આપ્યો હતો કે જ્ઞાનીને આ ચીજની તકલીફ નથી કે કોઈ લઈ જશે તો એનું ઓછું થઈ જશે. એ તકલીફ એ વાત કહું છું કે એનું વાત શું છે કે તું હાયર છો તો તારી પાસેથી લઈ જશે તો તારી પાસેથી ઘટી જશે, એ વાત છે ને. તો અહીંયા એ લાગુ નથી પડતું કે એ આપશે બી અને એનાથી વધારે એને આવી જશે. મુકેશ અંબાણી પાસે કોઈ રોજના 5 લાખ લઈ જાય તો મુકેશ અંબાણી ગરીબ થઈ જાય? હા, એટલે કે જ્યાં નિમિત્તની અસર પડે છે ત્યાં આગળ આ વસ્તુ આવે છે. જ્યારે જ્ઞાની પોતે પોતાના નિમિત્ત બનીને બીજા ઉપર અસર પાડે છે, પોતાનો પ્રભાવ પાડે છે, તો ત્યાં આગળ એને એ ખબર છે કે એની અસર મારે નથી લેવાની, કે એ કેમ નથી લેવાની, એને એની પાસે છે કે એ એટલું પોતાનું કરી લેશે. હા, કોઈને કૃપાળુદેવનું વાક્ય છે, કોઈને અંતકરણ આપશો નહીં, આપો તેનાથી ભિન્નતા રાખશો નહીં. ભિન્નતા રાખો ત્યાં અંતકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. હવે કોઈને અંતકરણ આપશો નહીં એટલે કે કોઈની સાથે મનમેળ થયો, પછી એમાં પણ પાછું ઓછું શેર કરે, અધૂરું શેર કરે. પ્રોબ્લેમ કહે તોય પૂરો ન કહે, 2 વાત છુપાવી રાખે, 4 વાત કહે તો કહે છે કે કોઈને જે અંતરની વાત કરે તો પૂરેપૂરી કરજે, પછી એમાં છુપાવ નહીં કરતો. કોઈને અંતકરણ આપશો નહીં એટલે અંતકરણ આપવું એટલે શું? તો કે અંતરની વાત તું જેની સાથે શેર કરતો હોય તો શેર કરતો હોય ત્યાં પૂરેપૂરી શેર કરજે. આપો
તેનાથી ભિન્નતા રાખશો નહીં. અંતકરણ આપ્યું એટલે એકવાર જ્યાં આગળ અંતરની વાત કરી છે તો હવે એની સાથે ભિન્નતા ન રાખતો. જે સાચી સાચી વાત હોય એ કહેજે. ભિન્નતા રાખશો, ભિન્નતા રાખો ત્યાં અંતકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. આ તો હવે બિચારા એ જ્ઞાની તરીકે એની સાથે જે લોકો આવો વ્યવહાર કરતા હશે અને એમ માનતા હશે કે અમે તો અંતકરણ આપ્યું છે, અમે જ્ઞાનીને અંતકરણ આપ્યું છે, પણ એને ખબર છે કે આ કેટલી એક વાત બોલે છે ને બે વાત છુપાવે છે. તો એ અંતકરણ જે આપ્યું છે એ આપ્યા બરાબર નથી. અંતકરણ આપ્યું તે ન આપ્યા સમાન છે. અને એ જ્ઞાની સાથે તું એવી રમત કરીશ તો તને જ્ઞાની સાથેનું ઋણાનુબંધ નહીં બને. સરળતા અને નિખાલસતા નહીં હોય તો પછી તો જ્ઞાનની સાથે તારું ઋણાનુબંધ નહીં બને. તું તને જેટલું કહેવું એટલું બે વાત કરીશ, બે વાત છુપાવીશ તો એ તારું એની સાથે ઋણાનુબંધ નહીં બને. તને એનો તારો આમને આમ એ વિતરાગતા તરફ આગળ જવા માગે છે. તો હવે રાગ કરશે તો પાછો જે મોક્ષના માર્ગને અનુસરતો નથી, મોક્ષના માર્ગને મોક્ષાર્થી મુમુક્ષુના પણ જેનામાં લક્ષણ નથી એનો રાગ એ ક્યાંથી કરશે? જ્યાં મુમુક્ષુ હોય એનો રાગ કરવો પણ આગળ ઉપર છોડવો પડે એમ એની શ્રદ્ધામાં છે કે આ પ્રશસ્ત રાગ પણ મને આગળ ઉપર નડશે અને મારે શ્રદ્ધામાં હેય છે. તો પછી જે પ્રશસ્ત રાગના દાયરામાં જ નથી આવતો, મુમુક્ષુ તરીકે જ જે ફિટ નથી બેસતો એનો રાગ ક્યાંથી કરશે? એ તો એને 1 સેકન્ડમાં છોડી દેશે. ચાલ તારી ટ્રેન જુદી છે, તારી ફ્લાઇટ જુદી છે, તું મારીથી દૂર રહે. આ તો અંતરમાંથી આવેલી વાતું છે અને એમ જ છે ગુરુદેવ. આ તો અંતરમાંથી આવેલી વાતું છે અને એમ જ છે. કુનકુન આચાર્ય અને સિમંદર ભગવાનના ભેટા પ્રત્યક્ષ થઈને આવેલી વાતું છે. અધ્ધરો અધ્ધરની વાતું નથી. એ આ વાતું કરોડો ને અબજો રૂપિયા દેતા મળે એવી નથી. ચક્રવર્તીના રાજ્ય ડૂલે તો પણ મળે એવી નથી. કહે છે કે કરોડને અબજો રૂપિયા આપ તો પણ આ વાત તને સાંભળવા ન મળે. ચક્રવર્તી એનું કહે કે હું આખું રાજ્ય આપું છું તો પણ એને આ વાત સાંભળવા ન મળે. વિતરાગવાણી પ્યોર મિલાવટ વગરની એ સાંભળવા ન મળે. એટલે કે આ વાતનો મહિમા કરજે કહેવાનો મતલબ એમ છે. છ ખંડનો ધણી ચક્રવર્તી વિચારે છે કે અહો આનંદનું કારણ હું પોતે એક છું અને આ બધા દુઃખના કારણો નિમિત્તો છે. એ વૈરાગ્ય થતાં જંટિયા ખેંચતી રાણીઓને કહે છે કે અરે હવે અમને તમારા બધા પ્રત્યેનો રાગ બળી ગયો છે. ચક્રવર્તી દીક્ષા લેવા માગે ને તો રાણીઓ એને રડી રડીને રોકે, વાળ ખેંચે પોતાના કે નહીં જાઓ. જંટિયા ખેંચતી રાણીઓ કલ્પાંત કરે કે નહીં જાઓ જંગલમાં, અમે તમારા માટે એક સાઈડમાં, તમારે મહેલમાં નથી રહેવું તો અમે એક સાઈડમાં રૂમ બનાવી દઈએ, તમે ઝૂંપડામાં જેવું અમારા પ્રમાણે એમાં રહ્યો, સાદાઈથી રહ્યો, પણ અમને છોડીને નહીં જાઓ. એમ વૈરાગ્ય થતાં જંટિયા ખેંચતી રાણીઓને કહે છે કે અરે હવે અમને તમારા બધા પ્રત્યેનો રાગ બળી ગયો છે. અમારા આનંદનું કારણ અમારી પાસે છે. એ આનંદને ખોલવા અમે ચાલી નીકળીએ છીએ. અમે આનંદના ભમરા, આનંદની પરાગ લેવા અંદરમાં જઈએ છીએ. અમારા આનંદની છોડુની ઝલક અમારા અંતરમાંથી આવે છે. એણે અંદરમાં કાંઈક જોયું હશે ને કે જેની પાસે આ બધું સડેલા તરણા સમાન લાગે છે. ચક્રવર્તી કહે છે કે આ છોડીને જંગલમાં જવા તૈયાર થાય છે. રાજકુમારો હોય છે, મહેલમાં રહેનારા જંગલમાં જવા માગે છે તો એણે કાંઈક જોયું હશે ને પોતાની અંદરથી કાંઈક આવતું આનંદ કે જે એને બહાર ક્યાંયથી મળી શકે એમ નથી. એવો કોઈ સ્વાદ એને અંદર આવ્યો હશે. એના આધાર પર એ જંગલમાં જાય છે. પોતાનું અંદર ધ્રુવ દ્રવ્યને એને પકડ્યું છે અને એ પકડ્યું છે એનો અને અંદરથી જે સ્વાદ આવે છે, આનંદ આવે છે, એને કારણે એના આધારથી જંગલમાં બધા ઉપસર્ગો સહન કરવાને માટે પણ એને ડર નથી લાગતો કે અંદર જે પોતાની અંદર જે ધ્રુવ સત્તા છે એ એની સાથે ને સાથે છે. એનું અવલંબન એનો આશ્રય હશે તો એનેથી એને કોઈ ઉપસર્ગનો ડર નથી લાગતો.
કોઈ સંયોગ એને પ્રતિકૂળ નથી લાગતા. જે કંઈ ધ્રુવ દ્રવ્ય અમારી પાસે છે તો પછી બધું અનુકૂળ છે એમ એની અંદર શ્રદ્ધામાં થઈ ગયું છે.